અરે માજી, આ તમે શું કરી રહ્યા છો? રહેવા દો, આ બધું હું કરી લઈશ. નિશાએ જેવો રૂમમાં પ્રવેશ કર્યો, તેની સાસુ કમલાજી જમીન પર બેઠા હતા, હાથમાં પોતાનું કપડું અને પાસે પાણીની ડોલ. તેમનો ચહેરો પરસેવાથી ભીંજાયેલો હતો અને ઉંમરની રેખાઓ વધુ ઊંડી થઈ ગઈ હતી. કમલાજીએ હસીને કહ્યું, બેટા, તું તો આમ પણ આખો દિવસ કામમાં લાગેલી રહે છે. મેં વિચાર્યું થોડો તારો હાથ બટાવું, તું પણ તો થાકી જતી હોઈશ ને. નિશાએ તરત જ ઝૂકીને ડોલનું હેન્ડલ અને પોતું તેમના હાથમાંથી લઈ લીધું અને એક ખૂણામાં મૂકતા ધીમેથી બોલી, માજી, આ બધું મારું કામ છે. લોકો શું કહે છે કે આ ઉંમરમાં સાસુ જમીન પર બેસીને ઘરના પોતા લગાવી રહી છે. કેવી વહુ છે જે પોતાની સાસુ પાસે વૃદ્ધાવસ્થામાં આ બધું કરાવી રહી છે? કમલાજી હસ્યા, પણ એ હાસ્યમાં એક થાક છુપાયેલો હતો. તું શા માટે લોકોની ચિંતા કરે છે વહુ? તું તો મારા માટે દીકરી જેવી છે. ઘર મારું પણ છે અને કામ પણ તો પોતાનું જ છે. નિશાની આંખોમાં ભીનાશ ઉતરી આવી. તમારી દીકરી હોત તો શું તમને આમ જમીન પર બેસવા દેત? કમલાજી કંઈ બોલ્યા નહીં, માત્ર નિશાનો હાથ હળવેથી સ્નેહથી પકડી લીધો. દોસ્તો, કેટલાક સંબંધો એવા હોય છે જ્યાં બોલવાની જરૂર નથી હોતી, સ્પર્શ જ બધું કહી દે છે. થોડીવાર પછી નિશાએ રસોડામાંથી અવાજ લગાવ્યો, માજી, ગરમા ગરમ ચા અને ભજીયા તૈયાર છે, બસ લઈને આવી રહી છું. કમલાજી સોફા પર બેઠા હતા. તેઓ હસીને બોલ્યા, અરે વાહ, આજે તો મજા જ આવી જશે. ત્યાં જ દરવાજાની ઘંટડી વાગી. કમલાજી કંઈ બોલે તે પહેલાં જ નિશા પ્લેટ પકડીને રસોડામાંથી બહાર આવી અને બોલી, હું જોઉં છું માજી. દરવાજો ખોલ્યો તો સામે ઊભી હતી મહોલ્લાની જાણીતી અને દરેક વાતમાં રસ લેનારી કમુ આંટી. સાડી કપા પરથી સરકેલી, એક હાથમાં થેલો અને ચહેરા પર એ જ રોજવાળું જિજ્ઞાસુ સ્મિત. અરે કમલા બહેન, શું વાત છે? આજે તો બહુ ખુશ દેખાઈ રહ્યા છો. કમુ આંટીએ અંદર પગ મૂકતા કહ્યું. કમલાજી બોલ્યા, અરે આવ કમુ, નાસ્તાનો સમય છે, ભજીયા બન્યા છે, ચા પણ ગરમ છે. કમુ આંટીએ એક નજર નિશા પર નાખી, જે હવે પ્રેમમાં ચા અને ભજીયા લઈને આવી રહી હતી. તેની સલીકાથી પહેરેલી સાડી, કપાળ પર નાનકડી બિંદી અને ચહેરા પર પ્યારું સ્મિત. કમુ આંટીએ તરત જ કહ્યું, એક વાત તો માનવી પડશે કમલા બહેન, તારી વહુ જેવી તો આખા મહોલ્લામાં કોઈ નથી. આજકાલની છોકરીઓ તો બસ મોબાઈલ અને મેકઅપમાં લાગેલી રહે છે, અને અહીં જો ઘર સંભાળે, તમારી સેવા કરે, ઉપરથી ભજીયા પણ એવા બનાવ્યા છે કે મન થાય આખી પ્લેટ એકલી જ ખાઈ જાઉં. કમલાજીએ પ્રેમથી નિશા તરફ જોયું અને બોલ્યા, હા કમુ, સાચું કહું તો ભગવાને મારા ખોળામાં સાચે જ હીરો નાખી દીધો છે. કમુ આંટીએ ચાનો ઘૂંટડો લીધો અને પછી આંખો મોટી કરીને બોલ્યા, અને જાણે છે મારી વહુએ આજે શું કર્યું? કમલાજી અને નિશાએ એકબીજા તરફ જોયું અને હસી પડ્યા. કમુ આંટીનો કિસ્સો ચાલુ થઈ ગયો હતો, પણ આ વખતે એ કિસ્સો પણ ચા અને ભજીયાની સાથે સંબંધોની મીઠાશમાં ભીંજાયેલો હતો. પણ જ્યાં આખો દિવસ ઘરમાં પ્રેમ અને પોતાનાપણાનો અહેસાસ થતો હતો, ત્યાં સાંજ થતાં જ બધું બદલાઈ જતું હતું. જેવો સૂરજ ડૂબતો, તે ઘરની રોશનીની સાથે સાથે ત્યાંની શાંતિ પણ ધીમે ધીમે ઓલવાઈ જતી. આખરે હું શું હતું? ચાલો જાણીએ. સાંજનો સમય હતો, સૂરજ આથમી ચૂક્યો હતો, પણ કમલાજી અને નિશાની આંખોમાં એક વિચિત્ર ડર દેખાવા લાગ્યો હતો. જેવી ઘડિયાળે 7 વગાડ્યા, બંનેના હૃદયના ધબકારા તેજ થઈ ગયા. દરવાજા બહાર ગાડીનો તીવ્ર અવાજ આવ્યો. નિશાએ રસોડામાં રાખેલા તવાનો ગેસ બંધ કર્યો. કમલાજીએ છત તરફ જોયું, જાણે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હોય, આજે કંઈ ન થાય. જેવો દરવાજો ખુલ્યો, સામે રાકેશ હતો. હાથમાં ઓફિસ બેગ લટકતી હતી, પણ ચહેરા પર એ જ થાક અને આંખોમાં એ જ નશાની લાલ રેખાઓ. તેના મોંમાંથી ફરી એ જ દારૂની તીવ્ર ગંધ આવી રહી હતી, જે હવે આ ઘરના દરેક ખૂણામાં વસી ગઈ હતી. કમલાજી રસોડા તરફ વળ્યા, પણ તેમની ચાલમાં હવે તેજી નહોતી. જાણે આ રોજનું દ્રશ્ય હોય, હવે આદત જેવી થઈ ગઈ હતી. નિશા પણ રાકેશને જોઈને સમજી ગઈ કે આજે પણ એ જ થશે જે દરરોજ થાય છે. રાકેશ સીધો આવીને ડ્રોઈંગ રૂમના સોફા પર બેસી ગયો, માથું પાછળ ટેકવ્યું અને આંખો બંધ કરી લીધી. પણ કપાળની કરચલીઓ અને બંધ મુઠ્ઠીઓ બતાવી રહી હતી કે અંદર ક્યાંક કંઈક ઉકળી રહ્યું છે. નિશા ધીમેથી તેની પાસે આવી અને નરમ અવાજમાં બોલી, તમે કપડાં બદલી લો, હું જમવાનું લગાવું છું. રાકેશે આંખો ખોલી અને ચીડાઈને બોલ્યો,
નથી ખાવું આજે મારે કંઈ. જઈને મારા માટે મારો ગ્લાસ લઈ આવ. નિશા ગભરાઈ ગઈ. તે કંઈક કહેવા માંગતી હતી, પણ ત્યારે જ રાકેશે ઊંચા અવાજમાં ચીસ પાડીને કહ્યું, હવે મોટું શું જોઈ રહી છે? કહ્યું ને, લઈ આવ. કમલાજીએ પોતાની નજરો ઝુકાવી લીધી. તેઓ જાણતા હતા કે હવે જે થશે તેને માત્ર સહી શકાશે, ટાળી નહીં શકાય. નિશા કામતી કામતી ધીમે ધીમે ગેલેરી તરફ ગઈ, જ્યાં એનું જૂનું કેબિનેટ હતું. તેમાં જ એક કાચનો ગ્લાસ રાખેલો રહેતો હતો, જેમાં રાકેશ દરરોજ પીતો હતો. કમલાજી ત્યાં ખૂણામાં ચૂપચાપ ઊભા બધું જોઈ રહ્યા હતા. તેમનો ચહેરો થોડી ક્ષણો માટે પથ્થર જેવો થઈ ગયો હતો. દીકરાની આ હાલત તેમને અંદરથી તોડી નાખતી હતી, અને સૌથી વધુ ખટકતું હતું રાકેશનું એ વર્તન, જે હવે ઇજ્જત અને સંબંધની સીમાઓ ઓળંગી ચૂક્યું હતું. તેમની આંખોમાં એક અલગ જ આગ હતી, ગુસ્સો હતો, પીડા હતી અને લાચારી પણ. કેવો બનાવી દીધો છે એણે પોતાને! શું આ દિવસ માટે તેને ઉછેર્યો હતો? કમલાજીના મનમાં વિચારોના મોજા ઉઠી રહ્યા હતા. કંઈ કહું પણ તો શું? એક શબ્દ કહું તો ઘરમાં હોબાળો મચી જશે, અને જો ચૂપ રહું તો આ બધું આમ જ ચાલતું રહેશે. તેમની આંખો ધીમે ધીમે ભીની થવા લાગી. તેમનો દીકરો હવે એ રાકેશ નહોતો રહ્યો, જેને તેમણે દૂધના દરેક ટીપામાં સંસ્કાર ઘોળીને ઉછેર્યો હતો. હવે જ્યારે જુઓ, દારૂ, ગુસ્સો, ચીસો અને સૌથી વધુ દુઃખ એ વાતનું હતું કે આ બધાનો સામનો તેમની વહુ નિશાએ કરવો પડતો હતો. કમલાજીનો હાથ અનાયાસે દરવાજાની ચોખટ પર જઈ પડ્યો. તેઓ કંઈક કહેવા માંગતા હતા, ઘણું બધું કહેવા માંગતા હતા, પણ જીભ બંધ થઈ ચૂકી હતી. તેમણે બસ એક નજર ઝુકાવીને ઊભેલી નિશા પર નાખી. નિશા પણ એ નજરને સમજી રહી હતી. એ નજર જેમાં માનો અફસોસ હતો, માની માફી હતી અને માની મજબૂરી પણ. જે દીકરો ક્યારેક ખોળામાં બેસીને માને કહેતો હતો, માં, હું ક્યારેય તને રડાવીશ નહીં, એ જ આજે દરરોજ આંખોમાં આંસુ આપી જતો. કમલાજીએ ધીમેથી ફરીને રસોડા તરફ પગલાં ભર્યા. બહારથી બધું શાંત હતું, પણ તેમની અંદર ઘણું બધું તૂટી રહ્યું હતું. રાતનું મૌન ધીમે ધીમે આખા ઘરમાં ફેલાઈ ચૂક્યું હતું. દિવાલ પર લાગેલી ઘડિયાળનો ટીક ટીક અવાજ હવે વધુ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. રૂમમાં આછા પ્રકાશમાં નિશા ચૂપચાપ સૂતી હતી. આંખો બંધ હતી, પણ ઊંઘ ગાવ દૂર હતી. હજી તે થોડી વાર પહેલા પડખું ફરીને સૂવાનો પ્રયત્ન કરી જ રહી હતી કે બાજુમાંથી દારૂની તીવ્ર ગંધ સાથે રાકેશે એક ઊંડા નિશાસા સાથે પડખું ફેરવ્યું. તેની નજર સીધી નિશા પર પડી. નિશાનો શ્વાસ થંભી ગયો. તેણે આંખો બંધ જ રાખી, પણ તેનો આત્મા કંપી ઉઠ્યો. તે જાણતી હતી, હવે જે થવાનું છે તે દર રાતની જેમ માત્ર માનસિક જ નહીં, શારીરિક પીડા પણ આપનારું છે. રાકેશે પોતાના ભારે હાથથી તેનો ગભો હચમચાવતા ધીમા પણ ડરામણા અવાજમાં કહ્યું, સુવાનું નાટક મત કર, આજે તો તારી સાથે વાત કરવી છે. નિશા હવે પૂરી રીતે જાગી ચૂકી હતી, પણ તેની જીભ તાળવે ચોંટી ગઈ હતી. મેં કહ્યું, ઉઠ. રાકેશનો અવાજ હવે વધુ ઊંચો હતો. નિશાની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે હવે જે થશે તે તેને માત્ર દર્દ જ આપશે. રૂમની બહાર બેઠેલા કમલાજીએ બધું સાંભળી લીધું. તેઓ રોજની જેમ ફરીથી ડરી ગયા. તેમનું દિલ કંપી ઉઠ્યું, પણ તેઓ કરી પણ શું શકતા હતા? રૂમની દિવાલો તો દર રાત્રે તેમના દીકરાના હેવાન બની જવાનું પુરાવો બની ચૂકી હતી, પણ માનું દિલ રોજે રોજ વધુ તૂટી રહ્યું હતું. કમલાજીએ પોતાની મુઠ્ઠીઓ ભીંસી લીધી. તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેઓ ઈચ્છીને પણ કંઈ કરી શકતા ન હતા. રાતનું અંધારું વધુ ઘેરું થઈ ગયું હતું. નિશાની ચીસો ફરી એકવાર દિવાલોમાં દબાવી દેવામાં આવી, અને કમલાજીની મજબૂરી ફરીથી ચૂપચાપ ખૂણામાં બેસીને રડી રહી હતી. મિત્રો, નિશાની તકલીફ, કમલાજીની મજબૂરી, આ માત્ર વાર્તા નથી. આ એક વણકહી સચ્ચાઈઓની ઝલક છે, જે ઘણા ઘરોમાં ચૂપચાપ જીવાય છે. સવારનો આછો પ્રકાશ આંગણામાં ઉતરી ચૂક્યો હતો. ઠંડી હવામાં તુલસીના પાંદડાની સુગંધ ફેલાયેલી હતી. કમલાજી માથા પર પાલવ રાખી હાથ જોડી તુલસી સામે દીવો પ્રગટાવી રહ્યા હતા. આંખો બંધ હતી, પણ ચહેરો રાતની બેચેનીથી થાકેલો લાગી રહ્યો હતો. બીજી તરફ રસોડામાં નિશા જલ્દી નાસ્તાની તૈયારીમાં લાગેલી હતી. ગેસ પર ચા ચડેલી હતી અને ટોસ્ટરમાં બ્રેડ શેકાઈ રહી હતી. તેના ચહેરા પર હળવો તણાવ હતો, પણ છતાં પોતાના કામમાં પૂરી રીતે વ્યસ્ત હતી. ત્યાં જ અંદરથી રાકેશનો અવાજ ગૂંજ્યો, અરે, કોઈ છે આ ઘરમાં? ચા પણ મળશે કે નહીં આજે? જ્યારે જુઓ ખબર નહીં ક્યાં વ્યસ્ત રહે છે આ સ્ત્રીઓ.
પતિ સવારથી બેઠો છે અને કયા વગર ચા પણ નસીબ નથી થતી. નિશાએ એક લાંબો શ્વાસ લીધો, ચા કપમાં નાખી, બ્રેડ ટોસ્ટ પ્લેટમાં સજાવ્યો અને જલ્દીથી ટ્રેમાં રાખીને વરંડા તરફ ગઈ. લો, તેણે ધીમા અવાજમાં કહ્યું. પછી તે કમલાજી તરફ વળીને સ્નેહથી બોલી, માજી, તમે પણ આવી જાઓ, નાસ્તો કરી લો. આમ પણ તમે રાત્રે કંઈ ખાધું નહોતું. તેની વાત પૂરી પણ નહોતી થઈ કે રાકેશનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. ટ્રેમાંથી કપ ઉઠાવતો તે ગુસ્સામાં બબડ્યો, અચ્છા, હવે તું મને સંભળાવીશ? એમ કહી રહી છે કે મારા કારણે માએ ખાવાનું નથી ખાધું? નિશા ગભરાઈ ગઈ, તેનું ગળું સુકાઈ ગયું. તેણે જલ્દીથી સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો, ના, એવું કંઈ નથી, હું તો બસ. ચૂપ, રાકેશે તીખા અવાજમાં કહ્યું. હવે તું મારા અને માના સંબંધમાં ઝેર ખોળી રહી છે. ધીમે ધીમે મારી માને મારાથી દૂર કરી રહી છે. નહીં. કમલાજીએ એક ક્ષણ માટે આંખો બંધ કરી. તેમની આંગળીઓ જે અત્યાર સુધી પૂજાની માળા પર ચાલી રહી હતી, હવે થંભી ચૂકી હતી. દિલ અંદર ને અંદર કંપી રહ્યું હતું, પણ ચહેરો શાંત બનાવી રાખ્યો. તેમનું મન ચીખી ઉઠ્યું, હે તુલસી મૈયા, મારા દીકરાને સદબુદ્ધિ આપો. નિશાનો ચહેરો સફેદ પડી ચૂક્યો હતો, પણ તેણે પોતાની આંખોમાં આંસુ રોકી લીધા. કદાચ એ આંસુ હવે તેની આંખોના નહીં, તેના આત્માનો હિસ્સો બની ચૂક્યા હતા. રાકેશે ઝડપથી નાસ્તો પૂરો કર્યો અને કોઈને કંઈ કહ્યા વગર બેગ ઉઠાવીને ગુસ્સામાં ઘરેથી નીકળી ગયો. દરવાજો જોરથી બંધ કર્યો અને તેના જતાં જ જાણે ઘરની દિવાલોએ એક લાંબો શ્વાસ લીધો હોય. વરંડામાં થોડી ક્ષણો માટે એક મૌન છવાઈ ગયું. કમલાજી હજી પણ તુલસી પાસે બેઠા હતા, પણ આ વખતે હાથમાં માળા નહોતી. તેમની આંખો દરવાજા તરફ હતી અને દિલ નિશા તરફ. નિશાએ રસોડું સમેટી લીધું હતું અને હવે ધીમે ધીમે બહાર આવી. તેની ચાલમાં થાક નહીં, પણ એક બોજ હતો. તે ચૂપચાપ આવીને પોતાની સાસુ પાસે બેસી ગઈ. કમલાજીએ તેની તરફ જોયું અને ધીમેથી બોલ્યા, કેટલું સહન કરે છે તું? નિશાએ જબરદસ્તી હસવાનો પ્રયત્ન કર્યો. શું કરું માજી, ઘર તો ચલાવવું જ છે. કમલાજીની આંખો ભરાઈ આવી. તેઓ આગળ ખસીને નિશા પાસે બેઠા અને તેનો હાથ પોતાના હાથમાં લઈ લીધો. તું મારી વહુ નથી, દીકરી છે, અને દીકરીની તકલીફો માથી જોઈ નથી જતી. નિશાની આંખોમાં પહેલી વાર કોઈ ભીનાશ તરવરતી દેખાઈ, પણ તેણે પોતાની આંખો નીચી રાખી અને બોલી, હું જાણું છું, જો હું કંઈ બોલીશ તો ઘર તૂટી જશે. માજી, મને ડર લાગે છે. હું નથી ઈચ્છતી કે તમે ક્યાંક વધુ તૂટો. કમલાજીએ તેના માથા પર હાથ ફેરવ્યો. તૂટી તો હું ક્યારની ગઈ છું બેટા, પણ હા, હવે આ તૂટનને સહન કરવાની આદત થઈ ગઈ છે. બસ એક વાત કહીશ, જ્યાં સુધી હું છું તું એકલી નથી. થોડી ક્ષણના મૌન પછી કમલાજીનો અવાજ ફરીથી કંપી ગયો. બેટા, તને આ હાલતમાં જોઉં છું તો મારું દિલ રડે છે. મારું મન થાય છે તું બધું છોડીને ક્યાંક દૂર જતી રહે, પોતાની એક નવી જિંદગી શરૂ કર. મારો દીકરો છે તો શું થયું, પણ હું મારી વહુને રોજે રોજ ડર અને અપમાનમાં જીવતી નથી જોઈ શકતી. નિશાની આંખો ભરાઈ આવી, પણ આ વખતે તેમાં એક ઊંડાણ હતું. તે મા તરફ વળી અને ધીમા સ્વરમાં બોલી, માં, જો હું જતી રહીશ તો તમારું ધ્યાન કોણ રાખશે? તમે હંમેશા મને વહુ નહીં, દીકરી માની છે, તો શું એક દીકરી પોતાની માને એકલી છોડી શકે છે? કમલાજીનું ગળું ભરાઈ આવ્યું. નિશાએ પોતાની વાત ચાલુ રાખી, અને રહી વાત રાકેશની, જો એમની આ દારૂની આદત છૂટી જાય તો કદાચ બધું ઠીક થઈ શકે છે. પછી જોજે, આપનું ઘર પણ એક દિવસ ખુશીઓથી ભરાઈ જશે. પોતાની વહુના મોઢેથી આટલું સંયમ, આટલી આશા અને સ્નેહની વાત સાંભળીને કમલાજીનું મન ભરાઈ આવ્યું. તેઓ પોતાને રોકી ન શક્યા. તેમની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. કમલાજીએ નિશાને છાતી સરસી ચાંપી લીધી. તારો આ વિશ્વાસ જ મારી તાકાત છે બેટા, અને જ્યાં સુધી તું સાથે છે હું ક્યારેય હાર નહીં માનું. વરંડાની એ સવાર હવે મૌનની નહોતી. હવે ત્યાં સાસુ અને વહુની નજરોમાં એક નવો જુસ્સો પાંગરી રહ્યો હતો. નિશાની અંદર એક દર્દ હતું, પણ એ દર્દમાં હવે એકલતા નહોતી. કમલાજીનો સાથ તેની સૌથી મોટી તાકાત બની ચૂક્યો હતો. થોડા દિવસ પછી છત પર હળવો તડકો ફેલાયેલો હતો. કપડાની દોરી પર સફેદ, પીળા અને વાદળી રંગના સૂકા કપડાં હવામાં લહેરાતા કંઈક કહી રહ્યા હતા. નિશા એક એક કરીને કપડાં ઉતારી રહી હતી. તેના ચહેરા પર થાક હતો, પણ તેમાં એક હળવું સ્મિત પણ હતું. કદાચ એટલે કે આજે તે થોડી વાર માટે જ સાચું,
પોતાના મનનું કંઈક કરી શકશે. ત્યાં જ સામેની છત પર બિમલા આંટીની વહુ સુમન નજરે પડી. તેના હાથમાં ચાનો કપ હતો અને ચહેરા પર હંમેશની જેમ એક તાજગી ભર્યું સ્મિત. નિશા કેમ છે? સુમને અવાજ લગાવ્યો. નિશાએ માથું ઊંચું કર્યું. હું ઠીક છું દીદી, તમે કહો. હું પણ ઠીક. સાંભળ, આજે મારી સાથે માર્કેટ ચાલશે? થોડો જરૂરી સામાન લેવો છે અને તું જાણે છે ને, આપણા અહીંના રવિવારના બજારનો જવાબ નથી. દૂર દૂરથી લોકો આવે છે અને આપણે જો પાસે રહીને પણ ક્યારેય નથી જતા. નિશા હસી, પહેલી વાર પૂરા દિલથી. એ તો સાચું કહ્યું તમે. સામાન તો મારે પણ લેવાનો હતો. પછી તેણે થોડી વાર વિચાર્યું, એક નજર નીચે આંગણા તરફ નાખી અને બોલી, ઠીક છે ચાલીશ, પણ સાંજ થતાં પહેલા ઘરે પાછા ફરવું પડશે. સુમન હસી, તેની આંખોમાં ચમક હતી. હા હા, જલ્દી આવી જઈશું. મને પણ ખબર છે આજે રવિવાર છે અને આજે તો રાકેશજીની રજા છે ને. તેણે હળવી મજાક કરી અને ચાનો કપ હોઠ સુધી લઈ ગઈ. નિશા પણ હસી પડી, પણ તેના સ્મિતમાં કંઈક ભારેપણું હતું. તેને હસવું આવ્યું પણ આંખોમાં ભીનાશ ઉતરી આવી. સુમનને શું ખબર હતી કે જેને તે રજા કહી રહી છે, એ જ દિવસ નિશા માટે સૌથી ભારે હોય છે. એ જ દિવસ જ્યારે રાકેશ ઘરે આખો દિવસ હોય છે અને દરેક વાત પર ચીસો પાડે છે. જ્યારે ઘરની દિવાલો ચૂપચાપ બધું સાંભળે છે પણ કંઈ કહી નથી શકતી. નિશાએ કપડાં સમેટ્યા અને મનમાં વિચાર્યું, કદાચ થોડી વાર બહાર રહીશ તો શ્વાસ પણ લઈ શકીશ. નિશા જેવી છત પરથી નીચે આવી, દાદરા પર તેનો પગ પડ્યો જ હતો કે સામે રાકેશને ઊભેલો જોઈને તે ડરી ગઈ. તેનો ચહેરો હંમેશની જેમ કઠોર અને આંખો ગુસ્સાથી ભરેલી હતી. નિશાએ ધીમા અવાજમાં ડરતા ડરતા કહ્યું, મારે આજે માર્કેટ જવું છે. થોડો જરૂરી સામાન લેવો છે. શું હું જઈ શકું? રાકેશે થોડી ક્ષણો તેની તરફ જોયું. આંખોમાં એવી જ ઉદાસીનતા હતી જેવી હંમેશા રહેતી હતી. પછી તે બોલ્યો, ઠીક છે, પણ વધુ વાત ન કરતી. જલ્દી પાછી આવી જજે. નિશાને તો જાણે વિશ્વાસ જ ન થયો કે રાકેશે બૂમો પાડ્યા વગર પરવાનગી આપી દીધી. તેનો ચહેરો થોડી ક્ષણો માટે રોશનીથી ભરાઈ ગયો. આંખોમાં એક ચમક આવી ગઈ. ઘણા સમય પછી કોઈ વાત પર તેને દિલથી ખુશી થઈ હતી. તે દોડતી અંદર ગઈ અને સીધી પોતાની સાસુ પાસે પહોંચી. કમલાજી પલંગ પર બેઠા હતા. નિશા તેમની પાસે બેસી ગઈ અને હસીને બોલી, માજી, હું આજે માર્કેટ જાઉં છું. તમારા માટે કંઈ લાવવાનું હોય તો કહી દેજો, લઈ આવીશ. કમલાજીએ તેની આંખોની ખુશી જોઈ. તેમને નિશા દેખાઈ જે ક્યારેક ઘરમાં નવી નવી વહુ બનીને આવી હતી. ભોળી, હસતી, નરમ. કમલાજીએ તેની હથેળીઓને પોતાના હાથમાં લીધી અને પ્રેમથી બોલ્યા, ના બેટા, મારે કંઈ નથી જોઈતું. બસ તું આમ જ હસતી રહે. તું જ્યારે હસે છે ને તો લાગે છે જાણે આ ઘરમાં હજી પણ કોઈ આશા બાકી છે. નિશાની આંખો ભરાઈ આવી. તેનું ગળું રૂંધાઈ ગયું. પણ તે જોરથી હસી, કારણ કે આ એક ક્ષણ હતી જેને તેણે ઘણા દિવસો પછી અનુભવી હતી. એક નાનકડી પરવાનગી, એક નાનકડું સ્મિત, અને તેમાં છુપાયેલી હતી જિંદગીની સૌથી મોટી રાહત. નિશાના ગયા પછી થોડી વાર પછી રાકેશ ધીમે ધીમે માના રૂમ તરફ ગયો. તેના હાથમાં 2 કપ ચા હતી. રૂમની અંદર કમલાજી એકલા બેસીને વટાણા છોલી રહ્યા હતા. ચહેરો થાકેલો, પણ હાથની ચાલમાં હજી પણ એ જ માવાળી સહજતા હતી. રાકેશ ધીમેથી હસીને બોલ્યો, માં, જુઓ, આજે તમારો દીકરો તમારા માટે ચા બનાવીને લાવ્યો છે. કમલાજીએ ચોંકીને તેની તરફ જોયું. તે કહેવા જતા હતા કે રાકેશ આગળ આવ્યો અને તેમની પાસે બેસી ગયો. તમે પણ ને એકલા વટાણા છોલી રહ્યા છો. ચાલો, આજે હું જ તમારી મદદ કરાવી દઉં છું. તેના મોંમાંથી આટલી સાદગી અને પ્રેમભરી વાતો સાંભળીને કમલાજીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. એ જ દીકરો જે હંમેશા ગુસ્સાથી અને રૂક્ષતાથી વાત કરતો હતો, આજે પોતાના હાથથી ચા બનાવીને લાવ્યો હતો. કમલાજીએ કાંપતા હાથે ચાનો કપ લીધો. પછી ધીમેથી તેનો ચહેરો જોયો અને બસ એક જ શબ્દ નીકળ્યો, ખુશ રહે બેટા. પછી આંખો ભીની થઈ ગઈ. તેમણે માથું ઝુકાવી લીધું જેથી રાકેશ તેમની ભીની આંખો ન જોઈ શકે. રાકેશ ચૂપચાપ તેમની પાસે બેસી ગયો. વટાણાની થાળી આગળ ખસેડી અને બંને મા દીકરો કંઈ કહ્યા વગર વટાણા છોલવા લાગ્યા. રૂમમાં કોઈ શબ્દો નહોતા, પણ મૌનમાં ઘણું બધું કહેવાઈ ચૂક્યું હતું. પછી પોતાની સાડીના પાલવથી આંસુ લૂછતા કમલાજી બોલ્યા, બેટા, આજે તને શું થઈ ગયું છે? તું તો મારી સાથે નજર પણ નહોતો મિલાવતો, અને આજે આ ચા, આ પ્રેમભરી વાતો.
જાણે હું કોઈ સપનું જોઈ રહી છું. રાકેશ હળવેકથી હસ્યો. માં, હું માનું છું કે મેં ઘણી ભૂલો કરી છે, પણ હું હવે સાચે જ બદલવા માંગુ છું. મેં તમને અને નિશાને બહુ તકલીફ આપી છે, પણ હવે બધું ઠીક કરવા માંગુ છું. માં, બસ થોડો સમય આપો ને મને. કમલાજીએ તેની વાત સાંભળી અને થોડી ક્ષણો મૌન છવાઈ રહ્યું. પછી તેમણે તેનો હાથ પકડી લીધો. બેટા, જો તને તારી ભૂલોનો અહેસાસ થઈ ગયો છે તો સમજી લે કે તું અડધો રસ્તો પાર કરી ચૂક્યો છે. તું સાચે જ બદલવા માંગે છે તો હું અને નિશા બંને તારો સાથ આપીશું. માં દીકરાની આ નીકળતા આ સંવાદ વર્ષોના અંતરને જાણે એક ક્ષણમાં ભૂંસી ગયો હતો. અને આ વચ્ચે નિશાને આ બદલાવનો અંદાજ પણ નહોતો, પણ કદાચ ઉપરવાળો તેની સાંભળી રહ્યો હતો. અને ત્યાં બીજી તરફ નિશા અને સુમન બજારમાં એક દુકાનથી બીજી દુકાન ફરી રહી હતી. સુમન દરેક વસ્તુને મોટા રસથી જોઈ રહી હતી અને નિશા પણ પહેલી વાર થોડી ખુલ્લી અનુભવી રહી હતી. બંનેએ થોડી શાકભાજી લીધી અને થોડો ઘરનો સામાન. પણ જેવી ઘડિયાળે સાંજના 6 વગાડ્યા, નિશાનું હાસ્ય અચાનક હળવું થઈ ગયું. તેના ચહેરા પર ડરનો એક પડછાયો સ્પષ્ટ દેખાવા લાગ્યો. તે વારંવાર પોતાની કાંટા ઘડિયાળ જોતી અને મનમાં બબડાટતી, હવે ચાલવું જોઈએ, ખબર નહીં ઘરે પહોંચવામાં કેટલી વાર લાગે. નિશાએ કહ્યું, સુમન, હવે ચાલો, બહુ મોડું થઈ રહ્યું છે. સુમને ટોક્યું, અરે હજી તો સમય છે. પણ નિશાએ કહ્યું, ના, મારે ઘરે સમયસર પહોંચવું પડશે. રસ્તામાં નિશા ચૂપ રહી. દરેક બાઇકના એન્જિનના અવાજ પર તેનું દિલ ધડકી જતું. ક્યાંક રાકેશ બહાર તો નથી ઊભો? અને જ્યારે ઘરનો ગેટ સામે આવ્યો, તેનું દિલ ખરાબ રીતે ધડકવા લાગ્યું. તેણે કાંપતા હાથે દરવાજાની બેલ, જેવી હજી આંગળી બેલ સુધી પહોંચી પણ નહોતી કે દરવાજો ધીમેથી ખુલી ગયો. રાકેશ સામે ઊભો હતો. ન ગુસ્સો, ન ટોણો, ન લલકાર, બસ એક શાંત, પોતાપણાથી ભરેલો ચહેરો. નિશાએ પોતાને થોડી સંભાળી હળવા ડર સાથે બોલી, એ રસ્તામાં બહુ જામ હતો એટલે મોડું થઈ ગયું. રાકેશ હસ્યો. એ સ્મિતમાં ન કોઈ વ્યંગ હતો, ન કોઈ નારાજગી. અરે, એ તો થાય જ ને, રવિવાર છે, સાંજે તો જામ લાગવાનો જ છે. તે ખૂબ જ નરમાશથી બોલ્યો, તું થાકી ગઈ હોઈશ, આ બેગ મને આપ, ચાલ અંદર આવ, હું તારા માટે પાણી લાવું છું. નિશા ત્યાં જ થીચી ગઈ. તેનું દિલ ધક ધક કરી રહ્યું હતું. આ એ જ રાકેશ છે જે અત્યાર સુધી ચીસો પાડતો હતો, ડરાવતો હતો, શંકા કરતો હતો. તેણે ધીમેથી ઘરની અંદર પગ મૂક્યો અને ત્યારે જ તેની નજર પોતાની સાસુ પર પડી, જે દરવાજા પાસે ઊભા બધું જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં આંસુ હતા, પણ એ આંસુઓમાં દર્દ નહીં, શાંતિ હતી. કમલાજી તેની પાસે આવ્યા, નિશાનો હાથ પકડ્યો અને હસીને બોલ્યા. આશ્ચર્યચકિત થઈ ગઈ ને રાકેશને જોઈને. નિશાએ કંઈ કહ્યું નહીં, બસ હળવું માથું હલાવ્યું. કમલાજીએ તેની પીઠ થપથપાવતા કહ્યું, હું પણ હેરાન થઈ ગઈ હતી બેટા. જ્યારે તું બજાર ગઈ હતી ત્યારે એણે મારા માટે ચા બનાવી, અને એટલું જ નહીં, બધા વટાણા પણ રાકેશે જ છોલ્યા છે. કહે છે, માં, તમને આરામ આપવો છે, આજે હું કરીશ બધું. નિશાના ચહેરા પર હળવું સ્મિત આવ્યું, પણ મનમાં ઘણા સવાલો ઘૂમી રહ્યા હતા. તે અંદર ને અંદર વિચારી રહી હતી, કોઈ આટલું જલ્દી કેવી રીતે બદલાઈ શકે? શું આ સાચું છે કે પછી થોડા સમયનો બદલાવ છે? તે કંઈ સમજી શકે તે પહેલા જ રાકેશ ધીમેથી તેની પાસે આવ્યો. આંખોમાં શરમ હતી, અવાજમાં સચ્ચાઈ. માફ કરી દે નિશા, તે બોલ્યો. હવે હું દારૂને હાથ પણ નહીં લગાવીશ, તારા સોગંદ ખાઉં છું. નિશા એક ક્ષણ માટે થીજી ગઈ. તેની આંખોમાં આંસુ આવી ગયા, પણ એ આંસુ ડરના નહોતા, એ આંસુ આશાના હતા. રાકેશ હસીને બોલ્યો, સારું, એ તો કહે, બજારમાંથી મારા માટે શું લાવી છે? તેના લહેકામાં નજાકત હતી, એક પતિનું પોતાપણું હતું જે કદાચ નિશાએ વર્ષોમાં પહેલી વાર અનુભવ્યું. થોડી જ વારમાં ઘરનું વાતાવરણ કંઈક અલગ જ થઈ ગયું હતું. રસોડામાંથી હસવાના અવાજો આવી રહ્યા હતા. કમલાજી રોટલીઓ વણી રહ્યા હતા, નિશા શાકમાં મસાલા નાખી રહી હતી અને રાકેશ પાણીના ગ્લાસ મૂકી રહ્યો હતો. વર્ષો પછી તે ઘરની દિવાલોએ ડર નહીં, પ્રેમનો ગુંજારવ સાંભળ્યો હતો. રાત્રે લગભગ 10 વાગ્યા હતા. જમીને કમલાજી પોતાના રૂમમાં જઈ ચૂક્યા હતા. કમલાજીએ પોતાના ઠાકોરજીને હાથ જોડીને હસતા હસતા કહ્યું, ધન્યવાદ પ્રભુ, મારા બહુ દીકરાના જીવનમાં ફરીથી સુખ પાછું આપ્યું. છત પર રાકેશ અને નિશા સાથે બેઠા હતા. ચાંદની ફેલાયેલી હતી ને હવામાં હળવી ઠંડક. રાકેશ બોલ્યો,
કેટલું સારું લાગે છે ને આજે. બધું શાંતિ ભર્યું. નિશાએ હળવું સ્મિત આપ્યું. હા, સાચું કહું તો મને લાગ્યું નહોતું કે આજે આટલી શાંતિ મળશે. રાકેશે તેની આંખોમાં જોયું અને કહ્યું, ક્યારેક ક્યારેક માણસને પોતાની ભૂલો સમજવામાં વાર લાગી જાય છે, પણ હવે હું સાચા રસ્તે છું. નિશા કંઈક બોલવા જ જતી હતી કે રાકેશે તેનો હાથ પકડી લીધો. મને એક વધુ તક આપ, બધું ઠીક કરવાની, હું વચન આપું છું. રાકેશની વાત સાંભળીને નિશાની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા. રાત્રે 12 વાગી રહ્યા હતા. નિશા પોતાના રૂમમાં પથારી પર સૂતી તો હતી, પણ તેની આંખો છતને જોઈ રહી હતી. રૂમમાં શાંતિ હતી અને એ શાંતિમાં ઘણા સવાલો તેના મનમાં તરી રહ્યા હતા. શું આ બધું સાચું છે? શું રાકેશ ખરેખર બદલાઈ ગયો છે? તેણે બાજુમાં જોયું. રાકેશ ગાઢ ઊંઘમાં હતો. શ્વાસોની ગતિ બિલકુલ સામાન્ય, ચહેરા પર કોઈ તણાવ નહીં. નિશાએ પોતાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. હોઈ શકે સાચે જ બદલાઈ ગયો હોય, કદાચ માજીની દુઆઓની અસર હોય. છતાં તેનું મન પૂરી રીતે માની રહ્યું નહોતું. દિલના કોઈ ખૂણામાં હજુ પણ એક ડર છુપાયેલો હતો. તે ધીમેથી ઉઠી, બારી પાસે ગઈ, પડદો હટાવીને બહાર જોયું. ગલીમાં બધું શાંત હતું. એક કૂતરો દૂર બસી રહ્યો હતો અને સ્ટ્રીટ લાઇટનો પીળો પ્રકાશ ધીમે ધીમે રૂમમાં ફેલાઈ રહ્યો હતો. નિશાએ એક ઊંડો શ્વાસ લીધો, પછી પથારી પર પાછી આવી. રાકેશ હજુ પણ સૂઈ રહ્યો હતો. નિશાએ પોતાની આંખો બંધ કરી લીધી, પણ ઊંઘ હજુ દૂર હતી. દોસ્તો, શું રાકેશ સાચે જ બદલાઈ ગયો છે કે પછી આ બદલાવ પાછળ છુપાયેલું છે કોઈ નવું ષડયંત્ર? ચાલો જાણીએ આગળની વાર્તામાં, કારણ કે અસલી તોફાન તો હજુ આવવાનું બાકી છે. ઘરમાં સવારના પહેલા કિરણો બારીના પડદામાંથી છવાઈને અંદર આવી રહ્યા હતા. રાકેશ હજુ પણ સૂઈ રહ્યો હતો, પણ નિશાની ઊંઘ સવારે 4 વાગ્યે જ ખુલી ગઈ હતી. કદાચ એ બેચેનીને કારણે જે હજુ પણ તેની અંદર બાકી હતી. રૂમમાં હળવો પ્રકાશ હતો. ઘડિયાળના કાંટા 5 વાગવાનો ઈશારો કરી રહ્યા હતા. નિશા ચૂપચાપ પથારીમાંથી ઉઠી અને કોઈ અવાજ કર્યા વગર રસોડા તરફ ગઈ. તેણે સૌથી પહેલાં પોતાની સાસુ માટે ચા ચડાવી, પછી ધીમે ધીમે રસોડામાં કામ કરવા લાગી, જેથી કોઈની ઊંઘ ન તૂટે. કમલાજીના રૂમમાંથી ખાંસવાનો હળવો અવાજ આવ્યો. નિશા હસી અને વાસણમાં ચા ગાળીને કપમાં નાખી. કપ ટ્રેમાં રાખીને તે સાસુના રૂમમાં પહોંચી. દરવાજો ધીમેથી ખોલ્યો. કમલાજી બેસી ચૂક્યા હતા અને પોતાની આંખો ચોળી રહ્યા હતા. માજી, નિશાએ ધીમેથી કહ્યું, તમારા માટે ચા લાવી છું. કમલાજીએ જેવી ચા લીધી, તેમનો ચહેરો ખીલી ગયો. આટલી સવારે ઉઠી ગઈ તું? શું વાત છે? આજે તો ચાની સુગંધ પણ પહેલા જેવી લાગી રહી છે. નિશા હસી, પણ કંઈ બોલી નહીં. તેની આંખોમાં હજુ પણ વિચાર બાકી હતો. બીજી તરફ રાકેશ હવે પડખું ફેરવી રહ્યો હતો. થોડી વારમાં તેની આંખ ખુલી. ઊંઘથી ભારે અવાજમાં તેણે અવાજ લગાવ્યો. નિશા. નિશાએ રસોડામાંથી જવાબ આપ્યો. જી, હમણાં આવી. રાકેશ ધીમેથી ઉઠ્યો. રૂમની બારી ખોલી. બહારની હવા હવે થોડી ઠંડી હતી. તેણે ચારે બાજુ જોયું અને એક લાંબો શ્વાસ લીધો. ઘણા દિવસો પછી સવાર આટલી શાંત લાગી રહી છે, તેણે પોતાની જાતને કહ્યું. પછી તેણે કબાટમાંથી ટુવાલ કાઢ્યો અને બાથરૂમ તરફ ગયો. કમલાજી હવે છાપું વાંચી રહ્યા હતા અને નિશા રસોડામાં નાસ્તાની તૈયારી કરી રહી હતી. રસોડામાંથી હળદર અને શાકભાજીની સુગંધ ફેલાઈ રહી હતી. દરેક ખૂણો જાણે કોઈ નવી સવારની ગવાહી આપી રહ્યો હતો. રાકેશ નાઈ ધોઈને બહાર આવ્યો અને સીધો મા પાસે જઈને બોલ્યો, માં, આજે ગરમ પરાઠા મળશે ને? કમલાજી હસી પડ્યા. મળશે કેમ નહીં બેટા, આજે તો બધું બદલાયેલું લાગી રહ્યું છે. નિશાએ સાંભળ્યું અને હસતા હસતા તવો ગરમ કરવા લાગી. પણ દોસ્તો, જે દેખાઈ રહ્યું હતું, શું એ જ સાચું હતું કે પછી એ સ્મિત, એ બદલાયેલા લહેકા અને એ ગરમ ચાના પ્યાલા પાછળ છુપાયેલો હતો એક એવો રાજ જે હજુ કોઈએ જોયો નહોતો? શું રાકેશ ખરેખર બદલાઈ ચૂક્યો છે કે આ બધું હતું માત્ર એક મોહરું? આ તો સમય જ બતાવશે, પણ હાલ પૂરતું બધું સામાન્ય દેખાઈ રહ્યું હતું, જાણે તોફાન પહેલાની શાંતિ. રાકેશ ઓફિસ જવાની તૈયારીમાં હતો. કમલાજીએ કહ્યું, બેટા, થઈ શકે તો આજે જલ્દી આવી જજે. રાકેશ હસતા હસતા બોલ્યો, હા માં, આવી જઈશ. પછી તેણે બેગ ઉઠાવી અને નીકળવા જ જતો હતો કે દરવાજાની ઘંટડી વાગી. કમલાજીએ દરવાજો ખોલ્યો. સામે કુરિયર વાળો હતો. મેડમજી, તમારા નામે એક કુરિયર છે. કુરિયરમાં એક પરબીડિયું હતું
જેમાં તેમની નાની બહેન સુધાનો પત્ર હતો. કમલાજીએ ધીમે ધીમે ચશ્મા પહેર્યા અને પત્ર વાંચવા લાગ્યા. તેમાં લખ્યું હતું, દીદી, ઘણા દિવસો થઈ ગયા તને જોયાને. ઘરમાં મન નથી લાગતું. આ વખતે જરા 2-3 દિવસ માટે અમારી પાસે આવી જા. સાથે મંદિરે જઈશું. થોડું ફરવાનું પણ થઈ જશે. કમલાજીએ પત્ર જેવો વાંચ્યો, રાકેશ પાસે આવ્યો. કોનો પત્ર છે? માં, તારી માસી સુધાનો છે. કહે છે કે તેમની પાસે આવી જાઉં થોડા દિવસ માટે. રાકેશ થોડી વાર ચૂપ રહ્યો, પછી બોલ્યો, તો એમાં વિચારવાની શું વાત છે માં? તમે જતા રહો. આમ પણ તમે ઘણા દિવસથી ક્યાંય ગયા નથી. ઘરની જવાબદારી હવે નિશા સંભાળી જ લે છે. તમે બસ નિશ્ચિત થઈને ફરો. કમલાજી થોડા અચકાયા. પણ બેટા, તું અને નિશા એકલા કેવી રીતે રહેશો? અરે માં, રાકેશે વચ્ચે જ કહ્યું, હવે અમે બાળકો નથી રહ્યા અને હું ઈચ્છું છું કે તમે જરા શાંતિ મેળવો. કાલની જ ટ્રેનમાં મોકલી દઉં છું, ટિકિટ બુક કરાવીને. કમલાજીના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. ઠીક છે બેટા, જો તું કહી રહ્યો છે તો જતી રહીશ થોડા દિવસ માટે. માં, હું આજે ઓફિસ પહોંચતા જ તમારી દહેરાદૂનની ટિકિટ બુક કરાવી દઈશ. તમે તો બસ તૈયારી કરો. રાકેશે કહ્યું તો કમલાજી થોડા ભાવુક થઈ ગયા. બેટા, તું આટલું વિચારે છે મારા માટે. ભગવાન તને હંમેશા ખુશ રાખે. રાકેશ હસ્યો, પણ એ સ્મિતમાં કંઈક બીજું પણ હતું જે કોઈ સમજી ન શક્યું. તે દરવાજો ખોલીને બહાર નીકળ્યો. નિશા દરવાજાની ચોખટ પાસે ઊભી હતી. તેણે ધીમેથી કહ્યું, ધ્યાન રાખજો. રાકેશે ફરીને તેને જોયું, પછી હસતા હસતા બાઇક સ્ટાર્ટ કરી અને ચાલ્યો ગયો. દરવાજો બંધ થતાં જ ઘરમાં એક વિચિત્ર શાંતિ ફેલાઈ ગઈ. કમલાજીએ એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, દહેરાદૂન ગઈ તો જૂના દિવસો યાદ આવી જશે. નરમ તડકો, પહાડોની ઠંડી હવા અને તારા સસરાજીનો સાથ, એ થોડી ક્ષણો માટે ખોવાઈ ગયા. નિશાએ ધીમેથી હસતા હસતા કહ્યું, તમે પેકિંગ શરૂ કરી દો. માં, હું તમારા માટે ગરમ સ્વેટર અને શાલ કાઢી આપું છું. કમલાજીએ તેના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો. દીકરી, તું છે તો લાગે છે જાણે આ ઘર હજુ પણ જીવંત છે. પણ કોને ખબર હતી કે માના ગયા પછી આ જીવંત ઘર ધીમે ધીમે કોઈ ષડયંત્રની પકડમાં આવવાનું છે. બીજા દિવસે સાંજે 5 વાગ્યાનો સમય હતો. નિશાએ ગરમા ગરમ ચા અને હળવો નાસ્તો તૈયાર કર્યો હતો. કમલાજી તૈયાર થઈને બહારના રૂમમાં બેઠા હતા. સફેદ સુતરાઉ સાડી, ખભા પર ગરમ શાલ અને પગમાં મોજા. તેમની આંખોમાં હળવી બેચેની હતી. ઘર છોડીને એકલા જવું સહેલું પણ તો નહોતું. રાકેશ તૈયાર થઈને આવ્યો અને બોલ્યો, માં, ગભરાશો નહીં, હું તમને સ્ટેશન સુધી છોડી આવીશ. ટ્રેન સમયસર છે. 6:45ની છે દહેરાદૂન એક્સપ્રેસ. સીટ મેં કન્ફર્મ કરાવી દીધી છે. અને હા, મામાજીને પણ ફોન કરી દીધો છે. તે ત્યાં તમને રિસીવ કરી લેશે. નિશાએ ધીમેથી કમલાજીની બેગ ઉઠાવી અને કહ્યું, માજી, રસ્તામાં ભૂખ લાગે તો આ ટિફિન ખોલી લેજો અને તમારી દવાઓ પણ અંદર જ મૂકી દીધી છે. કમલાજીએ ભાવુક થતાં કહ્યું, તમે બંનેનો આટલો પ્રેમ જોઈને હવે જવાનું મન નથી થતું, પણ શું કરું, બહેન પણ તો વર્ષોથી બોલાવી રહી છે. રાકેશ હસ્યો. માં, હવે તમે નિશ્ચિત થઈને જાઓ અને ત્યાં જઈને મામાના નંબરથી ફોન જરૂર કરી દેજો. હું તમને વિડીયો કોલ કરીશ. 5:30 વાગ્યે ટેક્સી આવી. રાકેશ માં સાથે બેઠો અને નિશાએ બંનેને બહાર સુધી છોડ્યા. કમલાજી વારંવાર પાછળ ફરીને ઘરને જોઈ રહ્યા હતા, જાણે કંઈક છૂટી રહ્યું હોય. સ્ટેશનની ભીડ વચ્ચે રાકેશે ટ્રેનના ડબ્બામાં માનો સામાન બરાબર ગોઠવ્યો અને પાણીની બોટલ પકડાવી. પછી તેમને બારી પાસેથી સીટ પર બેસાડ્યા. કમલાજી થોડા બેચેન હતા. ઘર અને વહુને લઈને તેમનું મન હજુ પણ ત્યાં જ અટવાયેલું હતું. ટ્રેન ચાલવામાં હજુ 10 મિનિટ હતી. રાકેશ નીચે ઊભો હતો અને કમલાજી ઝૂકીને બારીમાંથી બોલ્યા, જો, મારી વહુનું ધ્યાન રાખજે. બહુ સીધી છે, કંઈ કહેતી નથી પણ મનમાં બધું રાખી લે છે. રાકેશ હસ્યો. માથું હલાવતા બોલ્યો, માં, આ પણ કોઈ કહેવાની વાત છે? હવે તમે નિશ્ચિત થઈને જાઓ. પછી તેણે ટ્રેનમાં ઝૂકીને માના પગે લાગ્યો. સારું માં, પોતાનું ધ્યાન રાખજો. જેવી પહોંચો ફોન જરૂર કરજો. કમલાજીની આંખો થોડી ભીની થઈ આવી. તેમણે રાકેશના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, હવે તારામાં સાચે જ એક જવાબદાર દીકરાની ઝલક દેખાય છે. ટ્રેનની સીટી વાગી. કમલાજીએ એક છેલ્લી વાર રાકેશ તરફ જોયું. તેમના ચહેરા પર ચિંતા પણ હતી અને શાંતિ પણ. રાકેશે હસતા હસતા કહ્યું, હવે નિશ્ચિત થઈને જાઓ. માં,
હું બધું સંભાળી લઈશ. ધુમાડો છોડતી ટ્રેન જેવી ચાલવા લાગી. કમલાજીની નજરો બારીમાંથી રાકેશનો ચહેરો જોતી રહી જ્યાં સુધી તે આંખોથી ઓઝલ ન થઈ ગયો. સ્ટેશનની ભીડ અને શોક બકોર વચ્ચે રાકેશ ધીમે ધીમે પાછો ફર્યો. તેની આંખોમાંથી સ્મિત હવે જતું રહ્યું હતું. હવે તેના ચહેરા પર કંઈક બીજું જ હતું. એક ઠંડુ મૌન, એક શાંત ચહેરો અને આંખોમાં છુપાયેલો હતો કોઈ ઈરાદો. રાકેશની કાર જેવી આવીને ઊભી રહી, નિશાએ બારીમાંથી ઝાંકીને જોયું. તેના ચહેરા પર એક હળવી રાહત આવી. કમલાજી હવે સહી સલામત ટ્રેનમાં બેસી ચૂક્યા હતા અને રાકેશ ઘરે પાછો આવ્યો હતો. દરવાજો ખુલ્યો. રાકેશ અંદર આવ્યો. ચહેરા પર હળવો થાક હતો, પણ આંખોમાં એક અલગ ચમક, કોઈ વિચિત્ર હલચલ. નિશાએ ધીમા સ્વરે પૂછ્યું, માજી બરાબર ટ્રેનમાં બેસી ગયા ને? રાકેશે હસતા હસતા કહ્યું, હા બિલકુલ, હું પોતે ડબ્બાની અંદર સુધી છોડીને આવ્યો. તેમણે તને ખૂબ આશીર્વાદ આપ્યા છે. નિશાએ હળવું માથું હલાવ્યું. પછી રસોડા તરફ જવા લાગી કે ત્યાં જ રાકેશનો અવાજ આવ્યો. સાંભળ નિશા, આજે રાત્રે મારા થોડા મિત્રો આવી રહ્યા છે. ઘણા વર્ષો પછી મળવાનું થઈ રહ્યું છે. હું ઈચ્છું છું તું તેમના માટે કંઈક સારું જમવાનું બનાવે. અને હા, થોડી સારી રીતે તૈયાર પણ થઈ જજે, જેથી તેમને પણ ખબર પડે કે મારી પત્ની કેટલી સુંદર છે. નિશા એક ક્ષણ માટે થીજી ગઈ. રાકેશના શબ્દોમાં પોતાપણું હતું, પણ તેનો લહેકો, એ નજરોની ગંભીરતા, કંઈક હતું જે વિચિત્ર લાગ્યું તેને. તેણે થોડા સંકોચ સાથે પૂછ્યું, કેટલા વાગ્યા સુધી આવશે? રાકેશે પોતાની ઘડિયાળ તરફ જોતા કહ્યું, કદાચ 8 વાગ્યા સુધી. હું સમયસર આવી જઈશ. અને સાંભળ, કંઈક સ્પેશિયલ બનાવજે, જેથી તેમને યાદ રહી જાય. નિશાએ માથું ઝુકાવી લીધું. ઠીક છે, હું જોઈ લઈશ. રાકેશ થોડી ક્ષણ ઊભો રહ્યો, પછી કંઈ કહ્યા વગર હસતા હસતા પોતાના રૂમ તરફ ગયો. નિશાએ તેને જતા જોયું. તેના દિલમાં વિચિત્ર ગભરાટ હતો. બહારથી બધું સામાન્ય લાગી રહ્યું હતું, પણ અંદર કંઈક એવું હતું જે તેને સતત બેચેન કરી રહ્યું હતું. તે રસોડામાં આવી અને ધીમે ધીમે તૈયારીમાં લાગી ગઈ. શાકભાજી કાપતી વખતે વારંવાર રાકેશના શબ્દો તેના કાનમાં ગુંજતા, થોડી સારી રીતે તૈયાર પણ થઈ જજે, જેથી તેમને પણ ખબર પડે કે મારી પત્ની કેટલી સુંદર છે. તેના ચહેરા પર એક હળવું સ્મિત આવ્યું, પણ તરત જ એ સ્મિત થીજી ગયું. શું ખરેખર એ વખાણ હતા કે પછી કોઈ ઈરાદા પરનો પડદો હતો? નિશાએ મહેમાનોના હિસાબે ખાસ પકવાનોની તૈયારી શરૂ કરી દીધી. શાહી પનીર, મિક્સ વેજ, પુલાવ, રાયતું અને ગુલાબ જાંબુ, બધું તે મન લગાવીને બનાવી રહી હતી. પણ દરેક પગલે એક મૂંઝવણ તેની સાથે ચાલી રહી હતી. ઘડિયાળના કાંટા હવે 7:30 તરફ વધી રહ્યા હતા. તેણે જલ્દી કામ સમેટ્યું અને પોતાના રૂમમાં જઈને તૈયાર થવા લાગી. તે જાણતી નહોતી કે આજની રાત માત્ર એક સામાન્ય મુલાકાત નહોતી. આ રાત આવનારા તોફાનની પહેલી દસ્તક બનીને તેના જીવનમાં ઉતરવાની હતી. નિશાએ ગુલાબી રંગની સાડી પહેરી હતી, હળવી બંગડીઓ અને કપાળ પર નાનકડી બિંદી. જ્યારે તેણે અરીસામાં પોતાને જોયું તો હળવું સ્મિત તેના હોઠો પર તરી ગયું. કદાચ રાકેશ હવે ખરેખર બદલાઈ ગયો છે, તેણે પોતાની જાતને કહ્યું. રાકેશ ડ્રોઈંગ રૂમમાં બેઠો હતો. તેણે ઘરની લાઇટ્સ ધીમી કરી દીધી હતી અને એક હળવું મ્યુઝિક ચલાવી રાખ્યું હતું. વાતાવરણમાં વિચિત્ર શાંતિ હતી, જાણે કોઈ નવી શરૂઆત થવાની હોય. જેવી નિશા રૂમમાં આવી, રાકેશે નજર ઉઠાવીને તેની તરફ જોયું અને હસી દીધો. કમાલ લાગી રહી છે. નિશાના ગાલ થોડા લાલ થઈ ગયા. તેણે નજરો ઝુકાવી લીધી. તારા હાથની સુગંધ મારા મિત્રોને યાદ રહી જશે. રાકેશે મજાકના લહેકામાં કહ્યું, અને તારી સુંદરતા પણ. નિશા હસી. હવે તે પૂરા દિલથી મહેમાનની આગતા સ્વાગતા માટે તૈયાર હતી. થોડી જ વારમાં ડોરબેલ વાગી. રાકેશે દરવાજો ખોલ્યો તો સામે તેના 2 જૂના મિત્રો કુંદન અને નરેશ ઊભા હતા. અરે યાર, બહુ મોડું કર્યું તમે, રાકેશે હસતા હસતા કહ્યું. કુંદન હસતા હસતા બોલ્યો, હજુ તો 8:30 જ થયા છે. મને તો લાગ્યું અમે જલ્દી આવી ગયા. નરેશે જેવો ઘરની અંદર પગ મૂક્યો, આજુબાજુ નજર ફેરવતા પૂછ્યું, અને સાંભળ, ભાભી નથી દેખાઈ રહ્યા? રાકેશ હળવેથી હસ્યો. અરે, એ તો તમારા માટે સાંજથી તૈયારી કરી રહ્યા છે. હવે જોજો, આજની રાત યાદગાર બનાવી દેશે. ત્રણેય હસતા હસતા ડ્રોઈંગ રૂમમાં જઈ જ રહ્યા હતા કે ત્યાં જ નિશા અંદરથી ટ્રેમાં પાણીના ગ્લાસ લઈને આવી. તેની ચાલમાં સંકોચ હતો, પણ ચહેરો સૌમ્યતાથી ભરેલો.
ગુલાબી સાડીમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી અને તેના પર તેણે ઘેરા ગુલાબી રંગનો કટ સ્લીવ બ્લાઉઝ પહેર્યો હતો. તેના લાંબા ખુલ્લા વાળ તેની પીઠ પર લહેરાતા તેને વધુ મોહક બનાવી રહ્યા હતા. તેણે નજરો ઝુકાવતા હળવા સ્મિત સાથે કહ્યું, લો પાણી. રાકેશ કંઈ બોલ્યો નહીં, બસ નજરો મિત્રો પર ટકાવી રાખી. નિશાએ જેવી ટ્રે આગળ વધારી અને પહેલો ગ્લાસ કુંદન તરફ કર્યો તે થોડી ક્ષણ તેને બસ જોતું જ રહી ગયો. તેની આંખોમાં એક ચમક હતી, પણ તે ઇજ્જતની નહોતી, લાલચ અને વાસનાની હતી. કુંદનની નજરો નિશાના ચહેરા પર નહીં, પણ ચહેરાથી નીચે ક્યાંક બીજે ઠરી ગઈ હતી. નરેશ પણ પાસેની ખુરશી પર બેસતા ચૂપચાપ તેને જોઈ રહ્યો હતો. નિશા થોડી અસહજ થઈ ઉઠી, પણ રાકેશની હાજરીએ તેને આશ્વાસન આપ્યું. તેને શું ખબર હતી કે તેના જ પોતાના ઘરમાં તેનો જ હમસફર આજે તેનો સોદો કરવા જઈ રહ્યો હતો. રાકેશે નકલી પોતાપણું દેખાડતા કહ્યું, નિશા, તું પણ અમારી સાથે બેસને થોડી વાર. જો ને, મારા મિત્રોને પણ તો લાગે છે કે હું કેટલો ભાગ્યશાળી છું. નિશાએ સંકોચથી કહ્યું, હું જમવાનું જોઈ લઉં, પછી આવું છું. અને તે પાછી પડી. જેવી તે રૂમમાંથી ગઈ, રાકેશે 2 ગ્લાસમાં દારૂ નાખ્યો અને હળવા અવાજમાં બોલ્યો, તો કેવી લાગી મારી પત્ની? કુંદને ગ્લાસ ઉઠાવતા કહ્યું, સોગંદથી યાર, આજની રાતનો મજા આવી જશે. જો તે વાત પૂરી ન કરી શક્યો, પણ આંખોએ બધું કહી દીધું. રાકેશે ધીમેથી કહ્યું, બધું થશે, બસ સમયની રાહ જુઓ. આજની રાત મારી. અને મિત્રો, નિશાને શું ખબર હતી કે તેનું જ ઘર હવે તેની અસ્મિતા પર મંડરાતો ખતરો બની ચૂક્યું છે. શું સાચે જ આજની રાત એવી થશે જેવી રાકેશે વિચારી હતી, કે નિયતિ કંઈક બીજું જ લખી રહી છે? રસોડામાં હળવી વરાળ ઉઠી રહી હતી. નિશા ચૂપચાપ રોટલીઓ શેકી રહી હતી અને વાટકીમાં શાક પીરસી રહી હતી. વાતાવરણમાં એક વિચિત્ર શાંતિ હતી, જાણે કોઈ પગરવ દબાયેલા પગે અંદર પ્રવેશી રહ્યો હોય. ત્યાં જ રાકેશ પાછળથી આવ્યો અને હળવા સ્મિત સાથે બોલ્યો, અરે તું પણ ને, આટલું જલ્દી જમવાનું પીરસી રહી છે? જો ખોટું ન માનતી. નિશાએ ચોંકીને તેની તરફ જોયું. તેના ચહેરા પર કરચલી ઉભરી, પણ કંઈ બોલી નહીં. રાકેશ આગળ બોલ્યો, આજે વર્ષો પછી મારા મિત્રો આવ્યા છે, તો વિચારતો હતો કે તેમની સાથે એક ડ્રિંક લઈ લઉં. હવે આટલી ખુશીમાં એક પેગ તો બને જ છે ને. પ્લીઝ યાર, ના ન પાડતી. તેના બોલવાનો લહેકો કંઈક એવો હતો જાણે દરેક શબ્દમાં પોતાપણું ગોળાયેલું હોય. એક પતિની માસૂમ ખુશી, ઓછામાં ઓછું ઉપરથી તો એમ જ દેખાતું હતું. નિશાનું દિલ થોડું પીગળ્યું. તેણે નજરો ઝુકાવતા કહ્યું, ઠીક છે, પણ બસ એક પેક, તેનાથી વધુ નહીં. તમને ખબર છે, દારૂ તમને સૂટ નથી કરતો. રાકેશે હળવા હસતા હસતા કહ્યું, બસ એક જ વચન આપું છું, તું તો મારી જાન છે. નિશા, તેણે આગળ વધીને તેના ખભા પર હળવેથી હાથ મૂક્યો. નિશા સંકોચાઈ ગઈ અને હળવેથી હસી. રાકેશે પાછા ફરતા કહ્યું, જમવાનું તૈયાર થઈ જાય તો બોલાવી લેજે. અને હા, તું પણ આવજે, સારું લાગશે. રાકેશ ત્યાંથી નીકળી ગયો, પણ નિશાને ખબર નહોતી કે જે હાથ હમણાં તેના ખભા પર હતો તે તેની જ અસ્મિતાને વેચવાના સોદા પર મહોર લગાવી ચૂક્યો છે. રસોડાની બારીમાંથી બહાર અંધારું ઘેરું થવા લાગ્યું હતું, પણ તેનાથી વધુ કાળું કંઈક બીજું હતું જે એ જ ઘરની દિવાલોમાં પાંગરી રહ્યું હતું. ડ્રોઈંગ રૂમમાં હળવો પ્રકાશ હતો. સેન્ટર ટેબલ પર દારૂની બોટલ રાખી હતી, સાથે થોડું નમકીન, મગફળી અને ચખનાની વ્યવસ્થા. રાકેશે ગ્લાસમાં પહેલો પેગ નાખ્યો, બરફના ટુકડા નાખ્યા અને કુંદન અને નરેશ તરફ આગળ કરતા બોલ્યો, લો યાર, હવે અસલી મહેફિલ શરૂ થાય છે. કુંદન હસતા હસતા બોલ્યો, એ તો ત્યારે શરૂ થઈ ગઈ હતી જ્યારે અમે ભાભીને જોયા હતા. કમાલના લાગી રહ્યા છે યાર. રાકેશની આંખોમાં એક વિચિત્ર ચમક આવી ગઈ. તેણે હસતા હસતા કહ્યું, મેં કહ્યું હતું ને, એકવાર મળશો તો ભૂલી નહીં શકો. નરેશે પણ ગ્લાસ ઉઠાવતા ધીમેથી કહ્યું, સાચું કહું તો રાકેશ, તું તો નસીબ વાળો છે, પણ જરા અમારું પણ નસીબ ચમકવા દે. ત્રણેય વચ્ચે હવે વાતાવરણ બદલાઈ રહ્યું હતું. દારૂએ જીભની લગામ ઢીલી કરી દીધી હતી. કુંદને હસીને કહ્યું, માર્ગમાં જે તે કહ્યું હતું એ પાક્કું છે ને રાકેશ? જે અમે વિચારી રહ્યા છીએ તેમાં તું સાથ આપીશ ને? રાકેશે ગ્લાસ હોઠ ઉપર લગાવીને એક ઘૂંટડો લીધો, પછી ધીમા સ્વરે બોલ્યો, તમે બંને મારા ખાસ છો અને મારી પત્ની મારી જ છે. હું જેને ચાહું, જ્યારે ચાહું તેના માટે દરવાજા ખોલી શકું છું.
રૂમમાં એક મૌન છવાઈ ગયું, જે થોડી ક્ષણો પછી શાંત હાસ્યમાં બદલાઈ ગયું. ત્યાં જ નરેશે ધીમેથી કહ્યું, તો પછી આજની રાત યાદગાર બનશે. રાકેશે માથું હલાવ્યું અને બોલ્યું, પણ ધીમે, હમણાં બધું જલ્દી નહીં. નિશાને શંકા ન થવી જોઈએ. પહેલા જમી લો, પછી ધીમેથી માહોલ બનાવીશ. દેહરાદૂન એક્સપ્રેસ પોતાની ગતિથી પાટા પર દોડી રહી હતી. રાતના મૌનને ચીરતી ટ્રેનનો અવાજ અને હળવા ઝટકા આપતી લહેરો વચ્ચે કમલાજી બારી પાસે બેસીને બહાર જોઈ રહ્યા હતા. કાળા આકાશમાં દૂર ક્યાંક તારાઓ ટમટમી રહ્યા હતા અને તેમની આંખોમાં તેમની વહુ નિશાની છબી ઘૂમી રહી હતી. પાસેની સીટ પર એક યુવક મોબાઈલ પર ધીમા અવાજમાં કોઈની સાથે વાતો કરી રહ્યો હતો. કમલાજીનું ધ્યાન તેની વાતો પર નહોતું. તેઓ તો બસ પોતાના જ વિચારોમાં ડૂબેલા હતા. ખબર નહીં નિશા અત્યારે શું કરી રહી હશે. તેમણે ધીમેથી પોતાની જાતને કહ્યું, પહેલી વાર આમ તેને એકલી છોડીને જઈ રહી છું. એક વિચિત્ર બેચેની થઈ રહી છે. પછી પોતાની જાતને જ સમજાવવા લાગ્યા, પણ રાકેશ છે ને ઘરે, બધું સંભાળી લેશે. નિશા આમ પણ સમજદાર છે, પણ છતાં માનું દિલ છે એમ જ ગભરાઈ જાય છે. પાસે બેઠેલા છોકરાનો અવાજ હવે ધીમો થઈ ગયો હતો અને કમલાજીની આંખો થોડી ભરાઈ આવી હતી. તેમણે પોતાના પર્સમાંથી રૂમાલ કાઢ્યો અને ચૂપચાપ પોતાની આંખો લૂછી લીધી. જે દીકરા પર આટલો ભરોસો કરી રહી છું, શું સાચે જ તે હવે પણ એવો જ છે? આ સવાલ તેમના દિલના કોઈ ખૂણામાં હળવી દસ્તક આપી રહ્યો હતો, પણ તેમણે તેને ત્યાં જ દબાવી દીધો. તેમને ખબર નહોતી કે જે રાકેશ પર તે આંખો મીંચીને વિશ્વાસ કરી રહ્યા છે, એ જ હવે બદલાઈ ચૂક્યો છે. આજે એ દીકરાની વિચારસરણી એટલી નીચે પડી ચૂકી છે કે પોતાની જ પત્નીની ગરિમાને દાવ પર લગાવવામાં પણ અચકાતો નથી. કમલાજીને આ બધાનો અંદાજ સુદ્ધા નહોતો. કમલાજીની નજરો બારીની બહાર હતી, પણ મન ક્યાંક બીજે ભટકી રહ્યું હતું. આંગળીઓ સતત પાલવ સાથે રમી રહી હતી. બેચેની જાણે રગે રગમાં સમાઈ ગઈ હતી. પાસે બેઠેલો યુવક, જે થોડી વાર પહેલા જ ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો, હવે ધ્યાનથી કમલાજીને જોઈ રહ્યો હતો. થોડી વાર સુધી જોતો રહ્યો, પછી ધીમા સ્વરે બોલ્યો, શું થયું માજી, કોઈ તકલીફ છે? ક્યારનો જઈ રહ્યો છું, તમે કંઈક પરેશાન લાગી રહ્યા છો? કમલાજીએ તેની તરફ જોયું અને થોડા સંકોચ પછી ધીમેથી બોલ્યા, બસ બેટા, દિલ બહુ બેચેન થઈ રહ્યું છે. ખબર નહીં કેમ બહુની ચિંતા થઈ રહી છે. પહેલી વાર તેને એકલી છોડી છે ઘરે. વિચાર્યું તો હતું કે મારો દીકરો છે, બધું સંભાળી લેશે, પણ મન છતાં નથી માની રહ્યું. ખબર નહીં કેમ દિલ બહુ ગભરાઈ રહ્યું છે. છોકરો, જેનું નામ આસુ હતું, હળવેથી હસ્યો અને બોલ્યો, માજી, હમણાં તો 9:30 જ થયા છે અને આજકાલ કોણ આટલું જલ્દી સૂઈ જાય છે? ચાલો ઘરનો નંબર આપો, હું કોલ કરું છું. તમે વાત કરી લો, ઓછામાં ઓછું દિલને તસલ્લી તો મળશે. કમલાજીએ પર્સમાંથી પોતાની જૂની ડાયરી કાઢી, પાના ફેરવ્યા અને એક નંબર વાંચીને બોલ્યા, આ રહ્યો બેટા. છોકરાએ તરત જ મોબાઈલમાં નંબર ડાયલ કર્યો. થોડી રિંગ ગઈ અને પછી તેણે ફોન કમલાજી તરફ લંબાવ્યો. લો માજી, રિંગ જાય છે, વાત કરો. કમલાજીએ કાંપતા હાથે ફોન પકડ્યો અને ધીમા સ્વરે બોલ્યા, હેલો રાકેશ બેટા. બીજી બાજુથી અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો, રાકેશનો. જો વાત નહોતી કરવી તો ફોન કેમ કર્યો? કુંદનનો અવાજ આવ્યો. કોણ છે લ્યા? રાકેશ ચીડાઈને બોલ્યો, ખબર નહીં યાર કોણ છે, આટલી રાત્રે પણ શાંતિ નથી. છોડ યાર, તું શા માટે મૂડ ખરાબ કરે છે? કમલાજીને બધી વાતો સ્પષ્ટ સંભળાઈ રહી હતી, પરંતુ તેમણે અનુભવ્યું કે તેમનો અવાજ સામે છેડે પહોંચી જ નહોતો રહ્યો. જાણે કોઈએ જાણી જોઈને રિસીવર મ્યુટ કરી દીધું હોય, અથવા તો કિસ્મતે જ તેમની સાથે રમત રમી હોય. તેમણે જેવો ફોન કાન પરથી હટાવવા પ્રયત્ન કર્યો, ત્યાં જ કંઈક એવું સંભળાવાયું જેણે તેમના પગ નીચેથી જમીન સરકાવી દીધી. તે રાકેશનો અવાજ હતો. કુંદન, તું બસ એ ધ્યાન રાખજે કે તે વધારે બૂમાબૂમ ન કરે, અને જો કરે પણ તો અવાજ બહાર ન જાય. કમલાજીના હાથ ધ્રુજવા લાગ્યા. ચહેરા પર પરસેવો વળી ગયો. ગળું સુકાઈ ગયું અને હૃદયના ધબકારા જાણે બમણા થઈ ગયા હતા. તેમની આંખો ફાટીલી રહી ગઈ. ફોન હાથમાંથી પડતા પડતા માંડ બચ્યો. બાજુમાં બેઠેલો આસુ ગભરાઈ ગયો. માજી, શું થયું? તમે આટલા ગભરાયેલા કેમ છો? ઘરમાં બધું બરાબર તો છે ને? કમલાજીની આંખોમાં આંસુ ઘસી આવ્યા હતા. તેમના હોઠ ધ્રુજતા ધીમેથી બોલ્યા, કંઈ પણ બરાબર નથી બેટા, કંઈક બહુ જ ખરાબ થવાનું છે.
મારે તરત જ ઘરે પાછા ફરવું પડશે, નહીતર બધું જ બરબાદ થઈ જશે. આંસુએ તરત જ પોતાની પાણીની બોટલ ખોલીને કમલાજી તરફ તરી. માજી, પહેલાં તમે થોડું પાણી પી લો. હું જોઉં છું કે ટ્રેન ક્યાં પહોંચી છે અને આપણે શું કરી શકીએ. ચિંતા ન કરો, આપણે કોઈક રસ્તો જરૂર કાઢીશું. કમલાજીએ પાણી તો પીધું, પરંતુ તેમનો ચહેરો હજી પણ ભયભીત હતો. રાકેશના શબ્દો તેમના કાનોમાં સતત ગુંજી રહ્યા હતા. જો બૂમો પાડે પણ તો અવાજ બહાર ન જાય. કમલાજીનું મન હજી પણ બેકાબૂ હતું, પરંતુ હવે ડરનું સ્થાન એક માના સાહસે લઈ લીધું હતું. તેમણે ઊંડો શ્વાસ લીધો અને પોતાની સાડીનો પાલવ કમરે કસીને બાંધ્યો. પાસે બેઠેલા આંસુને કહ્યું, બેટા, સ્ટેશન આવવાની તૈયારીમાં છે ને? મારે અહીં જ ઉતરવું છે. આંસુ ચોંકી ગયો, પણ માજી, આ તો રૂડકી છે. તમારે દહેરાદૂન જવાનું હતું ને? હવે નહીં, હવે મારે દિલ્હી પાછા જવું છે, હમણાં જ, આ જ ક્ષણે. તેમની આંખોમાં ડરને બદલે એક માની અડગ જીદ હતી. ટ્રેન ધીમે ધીમે પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી. કમલાજીએ ઝડપથી પોતાનો થેલો ઉઠાવ્યો. આંસુએ તેમનો હાથ પકડતા કહ્યું, ઠીક છે માજી, તમે એકલા ન જશો, હું તમારી સાથે આવું છું. હું તમને ટ્રેન શોધવામાં મદદ કરીશ. કમલાજીની આંખો છલકાઈ આવી. બેટા, તું તો દેવદૂત બનીને આવ્યો છે. ચાલ, હવે મોડું નથી કરવું. કમલાજીના હૃદયના ધબકારામાં હવે ડરને બદલે એક મક્કમ હેતુ હતો. જાણે તેમના શરીરમાં માં દુર્ગાનું સાહસ ઉતરી આવ્યું હોય. તેઓ દહેરાદૂન જવા નીકળ્યા હતા, પણ હવે દિલ્હી જ તેમની મંજિલ હતી. સ્ટેશન પર પહોંચતા જ તેમણે જરાય વિલંબ કર્યા વિના પ્લેટફોર્મ માસ્ટરને પૂછ્યું, બાબુજી, અત્યારે દિલ્હી જવા માટે કોઈ ટ્રેન છે? હા માતાજી, રાત્રે 10:45 વાગ્યે જનશતાબ્દી એક્સપ્રેસ છે, જે સીધી દિલ્હી જશે. પ્લેટફોર્મ નંબર 3 પર આવશે. આંસુએ ટિકિટની જવાબદારી ઉપાડી અને કહ્યું, માજી, બસ અડધા કલાકની જ વાત છે, પછી હું તમને દિલ્હીની ટ્રેનમાં બેસાડી દઈશ. કમલાજીએ ઊંડો શ્વાસ લીધો અને પોતાની જાતને સંભાળતા બોલ્યા, ભગવાને ચાહ્યું તો હું સમયસર પહોંચી જઈશ. મારી દીકરીને કશું જ નહીં થાય. પ્લેટફોર્મ પર સામાન્ય ભીડ હતી. ટ્રેનની સીટી વાગી ચૂકી હતી. કમલાજીની આંખોમાં ચિંતા હતી, પણ હવે તેમાં એક અનોખી દ્રઢતા પણ દેખાતી હતી. આંસુ તેમનો થેલો પકડીને તેમની સાથે જ ઊભો હતો. પછી તે બોલ્યો, માજી, ટ્રેનમાં બેસી જાઓ. આ સીધી દિલ્હી જશે. વચ્ચે કોઈ સ્ટેશન નથી. તમે આરામથી પહોંચી જશો. મેં ટીટીઈ સાથે વાત કરી લીધી છે. તે તમારી સીટ પર આવીને તમને મળી લેશે. કમલાજી થોડી ક્ષણો શાંત રહ્યા. પછી ધીમા અવાજે બોલ્યા, બેટા, તું નહીં આવે? આંસુ મલક્યો, પણ તેની આંખો સહેજ ભીની હતી. કાશ હું આવી શકતો, પણ મારી માની તબિયત પણ સારી નથી. કાલે સવારે તેનું ઓપરેશન છે. કમલાજી આંસુને બોલ્યા, બેટા, તે મારો આટલો સાથ આપ્યો. ભગવાન તારી માને લાંબુ આયુષ્ય આપે. તારા કારણે જ આજે હું સાચા સમય પહોંચી રહી છું. ઉપરવાળો તને હંમેશા સલામત રાખે. ટ્રેનના પગથિયા ચડતા કમલાજીએ એકવાર ફરી પાછળ વળીને જોયું. આંસુ હાથ હલાવીને મલકી રહ્યો હતો, અને એ જ સમયે ટ્રેન ધીમે ધીમે ઉપડી. ટ્રેન ઝડપથી દિલ્હી તરફ દોડી રહી હતી. ડબ્બામાં મોટાભાગના મુસાફરો ઊંઘી ગયા હતા, પણ કમલાજીની આંખોમાં ઊંઘનું નામો નિશાન નહોતું. તેઓ વારંવાર બારીની બહાર જોતા, ક્યારેક ઘડિયાળ તરફ નજર કરતા અને પછી હૃદય પર હાથ મૂકીને બેસી જતા. તેમનું હૃદય સતત પ્રાર્થના કરી રહ્યું હતું, હે ભગવાન, મારી નાનકડી વહુ અત્યારે કેવી હાલતમાં હશે? એકલી, ડરી ગયેલી, ક્યાંક કંઈ અજુગતું ન બની જાય. બસ હું સમયસર પહોંચી જાઉં. તેમણે પોતાના રૂમાલથી કપાળનો પરસેવો લૂંછ્યો. પછી થેલામાંથી પાણીની બોટલ કાઢી એક ઘૂંટડો પીધો, પણ ગળું જાણે હજી સુકાયેલું જ રહ્યું. પછી આંખો બંધ કરીને મનોમન બોલ્યા, હે માતા રાની, હવે તારો જ સહારો છે. બસ એટલી હિંમત આપજે કે હું મારી વહુની આબરૂ બચાવી શકું, અને જેમણે તેના પર ખરાબ નજર નાખી છે તે નરાધમોને તેમની ઓકાત બતાવી શકું. અને બીજી તરફ કુંદ અને રાકેશ તરફ જોતા હાથમાં ગ્લાસ લીધો અને હસીને બોલ્યો, યાર, તારી પત્નીમાં તો સાચે જ ગજબનો નશો છે, નજર જ નથી હટતી. રાકેશે હળવું અઠહાસ્ય કર્યું, પણ ત્યાં જ નિશા થાળીમાં જમવાનું લઈને ઓરડામાં આવી. તેના ચહેરા પર એ જ સૌમ્ય સ્મિત હતું, પણ તેની આંખોમાં એક હળવો થાક અને અજીબ બેચેની છુપાયેલી હતી. તેણે કહ્યું, તમે લોકોએ ઘણું પી લીધું છે, હવે બસ કરો અને જમી લો. કુંદન તરત જ સાવધ થતા બોલ્યો, અરે ભાભી,
તમે કહી દીધું એટલે હવે કોઈ નહીં પીએ. રાકેશ, ચાલ યાર, ભાભીની સામે તો ન જ પીવાય. ખરું ને? નરેશે પણ માથું ચૂકાવ્યું, જાણે સભ્યતાનો દેખાડો કરી રહ્યો હોય. પછી કુંદને થોડા સ્મિત સાથે કહ્યું, પણ ભાભી, તમે અમારાથી કંઈ નારાજ તો નથી ને? અમે જ્યારથી આવ્યા છીએ તમે બસ રસોડામાં જ વ્યસ્ત છો. જરા અમારી પાસે પણ બેસો, થોડી વાતો કરો. અમે તો રાકેશ પાસેથી તમારી પ્રશંસાના ઘણા કિસ્સા સાંભળ્યા છે. નિશા થોડી અસ્વસ્થ થઈ, પણ પછી ધીમા સ્વરે બોલી, તમે લોકો જમી લો, હું પછી આવીને બેસું છું. હજી રોટલીઓ બનાવવાની બાકી છે. એટલું કહીને તે નીચી નજરે રસોડા તરફ પાછી ચાલી ગઈ. રાકેશે આંખોથી જ પોતાના મિત્રોને કોઈક ઈશારો કર્યો અને પછી ઉઠીને રસોડામાં ગયો. ત્યાં નિશા ચૂપચાપ વાસણો ગોઠવી રહી હતી. તેની ચાલમાં થાક સ્પષ્ટ વર્તાઈ રહ્યો હતો. રાકેશે ધીમેથી તેની પાસે જઈને કહ્યું, અરે, તું થાકી ગઈ હોઈશ. ચાલ, હવે રૂમમાં જઈને થોડીવાર આરામ કરી લે, ફ્રેશ થઈ જા. હું આ લોકોને બતાવીને આવું છું. નિશાએ થોડી નવાઈથી તેની તરફ જોયું, પણ આ બધું હમણાં સમેટવાનું પણ છે. વાસણ, એઠી પ્લેટો. રાકેશે તેના ગભા પર હાથ મૂકીને ધીમા પણ મક્કમ અવાજે કહ્યું, એની ચિંતા તું ન કર. મેં કહ્યું ને, તું જા, હું બધું સંભાળી લઈશ. નિશાએ થોડી વાર તેની સામે જોયું, પછી ઉદાસ મનથી માથું હલાવીને રૂમ તરફ જવા લાગી. તે જેવી વળી, રાકેશનો અવાજ ફરી આવ્યો, જે કંઈક અલગ, દબાણ ભર્યો અને આદેશાત્મક હતો. અચ્છા સાંભળ, પેલી લાલ નાઇટી પહેરી લેજે, જે હું તારા માટે લાવ્યો હતો. યાદ છે ને? નિશા એક ક્ષણ માટે થંભી ગઈ. તેની પીઠ ટટ્ટાર થઈ ગઈ. તેને પાછળ ફરીને ન જોયું, બસ થોડી વાર ઊભી રહી. પછી ના છૂટકે માથું ઝુકાવીને રૂમ તરફ આગળ વધી. નિશા જેવી રૂમ તરફ વળી, રાકેશનો અવાજ ફરીથી આવ્યો, આ વખતે વધુ નરમાશ અને આદેશના મિશ્ર અંદાજમાં. અરે સાંભળ, એક વાત વધુ, રૂમનો દરવાજો બંધ ન કરતી, ખુલ્લું જ રહેવા દેજે. અને હા, લાઇટ પણ બંધ કરી દેજે. તું ચાહે તો સૂઈ જજે, હું પછી આવીશ. નિશા થોડી પળો માટે અટકી. તેને આ વાત ખૂબ જ અજીબ લાગી, પણ રાકેશનો લહેજો એટલો સહજ હતો કે તે કંઈ કહી ન શકી. ધીમેથી ઠીક છે કહીને તે રૂમમાં ચાલી ગઈ. રૂમમાં ચાંખો પ્રકાશ હતો, પણ વાતાવરણ અચાનક ભારે લાગવા માંડ્યું હતું. તેણે ધીમે ધીમે નાઇટ ડ્રેસ કાઢ્યો અને અનિચ્છાએ પહેરી લીધો. અરીસા સામે ઊભી રહી ત્યારે પોતાની જાત સાથે નજર મેળવી ન શકી. અંદર ક્યાંક કંઈક ખટકી રહ્યું હતું, પણ તેને પતિ પર અતૂટ વિશ્વાસ હોવાથી કોઈ શંકા ન જાગી. રાતનો 1 વાગી ગયો હતો. તેણે જેવી રૂમની લાઇટ બંધ કરી અને પલંગ પર લંબાવ્યું, તેને તરત જ ઘેરી ઊંઘ આવી ગઈ. રૂમનો દરવાજો અધખુલ્લો જ હતો. હવે રાતના 2 વાગવા આવ્યા હતા. હોલમાં શરાબની બોટલો અડધાથી વધુ ખાલી થઈ ચૂકી હતી. રાકેશ, કુંદન અને નરેશ ત્રણેયની આંખોમાં શરાબની સાથે સાથે એક બીજો જ નશો તરી રહ્યો હતો. પણ આ નશો શરાબનો નહોતો, માણસાઈના પતનનો હતો. કુંદને ધીમેથી રાકેશના કાનમાં કહ્યું, ચાલ, હવે સમય થઈ ગયો છે, અને તું તો કહેતો હતો કે ભાભી લાઇટ બંધ કરીને સૂઈ ગઈ છે. રાકેશે સિગારેટનો છેલ્લો કસ લેતા હસીને માથું હલાવ્યું. જા, પણ ધ્યાન રાખજે, જે પણ કરજે એ પ્રેમથી કરજે. હું નથી ઈચ્છતો કે તે ચીસો પાડે કે કોઈ તમાશો થાય. બધું સમજૂતીથી બતાવજે. નરેશ, જે અત્યાર સુધી ચૂપચાપ બેઠો હતો, તેની આંખોમાં પણ હવસની ચમક હતી. તો પછી મને પણ જવા દે, હું પણ જોઉં કે ભાભીની સુંદરતા આખરે છે કેટલી. રાકેશ હસતા હસતા બોલ્યો, ગાંડો છે કે શું? પહેલા આને તો તક લેવા દે, તું શાંતિ રાખ. મિત્રો, હું આ વાંચી રહ્યો છું, મારું હૈયું કાંપી રહ્યું છે, મારા અવાજ સાથ નથી આપી રહ્યો. પ્લીઝ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી આવા લોકોની કહાની હું તમારા સુધી પહોંચાડી રહ્યો. અને પણ મોકો મળશે, પણ પહેલા આને જવા દે. કુંદન ધીમેથી ઊભો થયો. તેના ચહેરા પર હવસભર્યું સ્મિત હતું. તે ઉઘાડા પગે, દબાયેલા પગલે તે અધખુલ્લા દરવાજા તરફ વધ્યો. રૂમમાં ઝાંખું અંધારું હતું. નિશા ઘેરી નિંદ્રામાં હતી. બારીમાંથી ચંદ્રનો આખો પ્રકાશ ઓરડામાં ફેલાઈ રહ્યો હતો. તે લાલ રંગની નાઇટીમાં શાંતિથી પડખું ભરીને સૂતી હતી. તેના ચહેરા પર થાક અને એ પતિ પરના વિશ્વાસની નિરાંત હતી, જેના પર તે હજી પણ ભરોસો કરતી હતી. દરવાજો ધીમેથી વધુ ખુલ્યો અને કુંદન અંદર સરકી ગયો. તેના પગલાંનો કોઈ અવાજ નહોતો, પણ તેના શ્વાસ ઝડપી બની ગયા હતા. તેણે આખા રૂમમાં નજર ફેરવી, અને જ્યારે તેની નજર નિશા પર પડી ત્યારે તે ત્યાં જ થીજી ગયો. નિશાની નિર્દોષતા જોઈને પણ તેની અંદરનો રાક્ષસ જીવતો હતો.
ધીમે ધીમે તેણે પોતાના કદમ નિશા તરફ વધાર્યા. તેનું હૃદય જોર જોરથી ધડકી રહ્યું હતું, પણ તે ડરને કારણે નહીં, કારણે નશાના કારણે હતું. તે હવે નિશાની એકદમ નજીક હતો. નિશાએ પડખું બદલ્યું અને ચાદરનો એક છેડો સહેજ સરકી ગયો. કુંદનની આંખો બહોળી થઈ ગઈ. તે જેવો આગળ ઝૂક્યો ત્યાં જ નિશાની પાંપણો સહેજ ફરકી. કુંદન તરત જ પાછળ હટી ગયો, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. નિશાની આંખો ખોલી. તેણે ઝાંખી નજરે સામે જોયું. કોઈ પડછાયો હતો, કોઈ ઊભું હતું. રાકેશ, તેણે ઊંઘમાં જ પૂછ્યું. કોઈ જવાબ ન આવ્યો. એના શ્વાસ ઝડપી થઈ ગયા હતા. રાકેશ, નિશાના અવાજમાં હવે ગભરાટ હતો. તેણે લાઇટની સ્વિચ તરફ હાથ લંબાવ્યો અને સ્વિચ દબાવી દીધી. રૂમમાં અજવાળું થયું અને તેની સામે કુંદન ઊભો હતો. તમે? નિશાનો ચહેરો કઠોર થઈ ગયો. આ શું બેશરમી છે? હમણાં જ બહાર નીકળો. કુંદનના ચહેરા પર હજી પણ એ જ હાસ્ય હતું. અરે ભાભી, ડરો નહીં, હું તો બસ થોડો નજીક આવી ગયો હતો. ભૂલ થઈ ગઈ, ભૂલ. નિશાનો અવાજ હવે ડર અને ગુસ્સાના મિશ્રણથી ધ્રુજી રહ્યો હતો. રાકેશ ક્યાં છે? નિશાનો અવાજ હવે ડરને બદલે ક્રોધથી કાંપી રહ્યો હતો. કુંદન એક ડગલું વધુ આગળ વધતા ધીમેથી બોલ્યો. ભાભી, રાકેશ પણ આવી જશે, પણ પહેલા મને થોડો ખુશ તો કરી દે. તેની આંખો નિશાના શરીર પર ફરી રહી હતી અને અવાજમાં ઘૃણાસ્પદ ઝાલાકી હતી. આંટીમાં એટલા સુંદર લાગી રહ્યા છો કે મન થાય છે કે. ત્યાં જ અચાનક એક જોરદાર તમાચો તેના ગાલ પર પડ્યો. એટલો સણસણતો કે તેનું માથું એક તરફ નમી ગયું. નિશાની આંખોમાં હવે ડર નહીં, પણ અંદરની નીર જ્વાળાઓ હતી. હરામખોર, તને શરમ નથી આવતી? તે ગરજી. હું તારી ભાભી છું અને તું તો માણસ કહેવાને પણ લાયક નથી. કુંદન થોડી ક્ષણો માટે સ્તબ્ધ ઊભો રહી ગયો. તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે જેને તે અત્યાર સુધી માત્ર એક લાચાર સ્ત્રી સમજી રહ્યો હતો, તે આમ એક જ ક્ષણમાં તેને તેની ઓકાત બતાવી દેશે. રાકેશ, રાકેશ! નિશાએ હવે પૂરી તાકાતથી ચીસો પાડવાનું શરૂ કરી દીધું. બહાર ડ્રોઈંગ રૂમમાં બેઠેલો રાકેશ ગભરાઈ ગયો. શરાબનો નશો માથે ચડ્યો હતો, પણ આ ચીસ તેની કરોડરજ્જુમાં લખલખું પસાર કરી ગઈ. કુંદન હવે ડરીને પાછળ હટવા લાગ્યો, પણ નિશાએ પાસે પડેલી એલાર્મ ક્લોક ઉઠાવી લીધી. એક ડગલું પણ આગળ વધ્યો તો આનાથી તારું માથું ફોડી નાખીશ. બહારથી હવે પગલાંનો અવાજ આવવા લાગ્યો. રાકેશ જે દરવાજા પાસે ઊભો બધું જોઈ રહ્યો હતો. તેણે જોયું કે નિશા ગુસ્સામાં રૂમમાંથી બહાર નીકળવાની તૈયારીમાં છે. તેણે તરત જ નરેશ તરફ ઈશારો કર્યો. તે ઈશારો સમજી ગયો. પકડી લે આને, રાકેશ બરાડ્યો. નરેશે કસીને નિશાનો હાથ જોરથી પકડી લીધો. છોડો મને! નિશા ચીસ પાડી ઉઠી. નીચ લોકો, આ બધું શું કરી રહ્યા છો તમે? પણ જ્યારે માણસના ચહેરા પર હેવાનિયત સવાર થઈ જાય ત્યારે માણસાઈના શબ્દો તેમના કાન સુધી પહોંચતા નથી. નરેશ અને રાકેશે ભેગા મળીને તેને જબરદસ્તી ફરીથી રૂમની અંદર ખેંચી લીધી. રાકેશે દરવાજો અંદરથી બંધ કર્યો અને કુંદનને કહ્યું, શું યાર, તારાથી એક છોકરી નથી સંભળાતી? હવે હું બતાવું છું કે સ્ત્રીને કાબૂમાં કેવી રીતે કરાય છે. કુંદને નિશાને પકડી રાખી હતી. રાકેશે ઓરડો બંધ કરી દીધો હતો અને બહારની દુનિયા અને તે ઓરડા વચ્ચે હવે માત્ર એક ચીસનું જ અંતર રહી ગયું હતું. નિશા બે ભાકળી બનીને ચીસો પાડી રહી હતી. બચાવો, કોઈ છે, બચાવો! તેની ચીસોમાં ડર, લાચારી અને એક સ્ત્રીની છેલ્લી આશા હતી. પણ રાકેશના ચહેરા પર સહેજ પણ પસ્તાવો નહોતો. તે નશામાં ચૂર હતો. ત્યાં જ દરવાજાની ઘંટડી વાગી. 1 વાર, 2 વાર, 3 વાર. રાકેશ સ્તબ્ધ થઈ ગયો. તેની નજર ઘડિયાળ પર ગઈ. રાતના 3 વાગ્યા હતા. આ સમય કોણ હોઈ શક્યા? તેના શ્વાસ ઝડપી થઈ ગયા. એક ક્ષણ માટે કુંદન અને નરેશ પણ અટકી ગયા. રાકેશે ધીમેથી દરવાજો ખોલ્યો અને બીજા જ ક્ષણે તેના ચહેરાનો રંગ ઉડી ગયો. સામે કમલાજી ઊભા હતા અને તેમની સાંખે હતી દિલ્હી પોલીસ. પોતાની માં કમલાજીને જોઈને તેના હોશ ઉડી ગયા. તેની આંખો ફાટી ગઈ અને પોલીસને જોઈને તે ધ્રુજતા અવાજે બોલ્યો, માં, તમે આટલી રાત્રે અહીં? તમે તો દેહરાદૂન ગયા હતા ને? કમલાજી એક પણ શબ્દ બોલ્યા વિના તેજ ગતિએ અંદર દાખલ થયા અને આવતાની સાથે જ એક જોરદાર તમાચો રાકેશના ગાલ પર જડી દીધો. તમાચાનો અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠ્યો. રાકેશ લથડી પડ્યો, પણ કમલાજીની આંખોમાં હવે મમતા કે પ્રેમ નહોતા, બસ નફરતની આગ હતી. ખબરદાર, જો ફરી ક્યારે તારી ગંદી જીભથી મને માં ગઈ છે તો. તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ તેમાં વર્ષોથી દબાયેલું તોફાન હતું. મને શરમ આવે છે કે મેં તારા જેવા નરાધમને જન્મ આપ્યો.
જો મને પહેલાથી ખબર હોત કે તું આટલો નીચે ગગડી જઈશ તો તને જન્મતા વેત જ મારી નાખત. રાકેશની આંખો હવે ભીની હતી, પણ તે ડર કે પસ્તાવાથી નહીં, પરંતુ પકડાઈ જવાના આઘાતથી હતી. તે કંઈક કહેવા જતો હતો ત્યાં જ કમલાજીએ ફરીને પોલીસ ઇન્સ્પેક્ટર તરફ જોયું અને કહ્યું, ઇન્સ્પેક્ટર સાહેબ, લઈ જવા હેવાનને અને તેના 2 પાળેલા શ્વાનોને પણ. ઇન્સ્પેક્ટરે માથું હલાવીને ઈશારો કર્યો. સાથે ઊભેલા 2 કોન્સ્ટેબલો તરત જ નિશાના ઓરડા તરફ દોડ્યા. ઓરડાનો દરવાજો ખોલવામાં આવ્યો અને ત્યાંથી કુંદન અને નરેશને પકડીને ઘસેડતા બહાર લાવવામાં આવ્યા. બંનેના ચહેરા પરથી જાણે લોહી ઉડી ગયું હતું અને નિશાના ચહેરા પર વહેતા આંસુ તેણે સહેલી પીડાની ગવાહી આપી રહ્યા હતા. તે ખૂણામાં બેસીને ધ્રુજી રહી હતી. તેના કપડાં અસ્તવ્યસ્ત હતા અને આંખો સૂચી ગઈ હતી. કમલાજી દોડીને તેની પાસે ગયા. તેને પોતાના પાલવમાં સમાવી લીધી. દીકરી, મને માફ કરી દે છે. મેં તને આવા હેવાનોની વચ્ચે એકલી છોડી દીધી. મને ખબર નહોતી કે મારો પોતાનો દીકરો જ વરુ બની ચૂક્યો છે. નિશા ધ્રુસકે રડી પડી. કમલાજીએ તેના આંસુ પોતાના પાલવથી લૂંછ્યા અને ધીમેથી કહ્યું, હવે બહુ થયું બેટા, હવે તારે વધુ સહન કરવાની જરૂર નથી. પોલીસે રાકેશ, કુંદન અને નરેશને હાથકડીઓ પહેરાવીને જેવી બહાર લઈ જવાની શરૂઆત કરી, કમલાજીએ પાછળથી અવાજ લગાવ્યો, ઇન્સ્પેક્ટર સાહેબ, આ હેવાનોને એવી સજા આપજો કે તેમની રૂહ પણ કાંપી ઉઠે. દરેક શ્વાસમાં તેમને પોતાનો ગુનો યાદ આવવો જોઈએ. રાકેશે એક આશાભરી નજરે નિશા તરફ જોયું. તેને લાગ્યું કે કદાચ હજી પણ તે બચી જશે. કદાચ નિશા હજી પણ તેને માફ કરી દેશે. પણ તે એ નહોતો જાણતો કે જ્યારે પીડા આબરૂની હદ વટાવી જાય છે ત્યારે માણસનું હૃદય પથ્થર નહીં પણ આગ બની જાય છે. નિશાએ ચૂપચાપ એક નજર કમલાજી તરફ કરી, પછી ધીમે ધીમે રાકેશ તરફ આગળ વધી. ઓરડાના ખૂણામાં પડેલી પોતાની ચપ્પલ ઉઠાવી અને પૂરા જોરથી રાકેશના ગાલ પર ફટકારી. અવાજ આખા ઓરડામાં ગુંજી ઉઠ્યો. રાકેશની આંખોમાં આઘાત, અપમાન અને તિરસ્કાર એક સાથે છલકાઈ ઉઠ્યા. નિશાની આંખોમાં હવે આંસુ નહીં પણ લાવા દદકી રહ્યો હતો. આ પહેલી અને છેલ્લી વાર છે રાકેશ, જ્યારે તે કોઈ સ્ત્રીને નબળી સમજી. આ તમાચો નથી. તે મને દરરોજ જે જીવતી લાશ બનાવીને જીવવા મજબૂર કરી હતી તેનો જવાબ છે. હવે આ આવાજ તારા કાનોમાં આખી જિંદગી ગુંજશે. કમલાજી તાળી વગાડતા બોલ્યા, શાબાશ દીકરી, તે બિલકુલ સાચું કહ્યું. તારા આ તમાચાનો ભડકો આ નરાધમને જિંદગીભર યાદ રહેશે. જેને તને આંસુ આપ્યા, આજે તેનો જવાબ આપ્યો. પોલીસ રાકેશ, કુંદન અને નરેશને કસેડતા બહાર લઈ ગઈ. તેમની લાચારી અને ઝૂકેલી નજરો જોઈને લાગ્યું જાણે ન્યાયે પહેલી વાર કોઈ મજબૂરનો દરવાજો ખખડાવ્યો હોય. ઘટનાના થોડા જ દિવસો બાદ અદાલતમાં કેસ ચાલ્યો, જ્યાં આખું શહેર ન્યાયની આ લડાઈને જોવા ઉમટ્યું. દરેક વ્યક્તિએ જાણવા માંગતી હતી કે શું એક માતા પોતાના જ દીકરા વિરુદ્ધ ઊભી રહી શકશે. કોર્ટરૂમમાં સંપૂર્ણ શાંતિ છવાયેલી હતી. ન્યાયાધીશના ગંભીર અવાજ વચ્ચે જુબાની માટે કમલાદેવીને બોલાવવામાં આવ્યા. તેઓ દ્રઢ કદમે આગળ વધ્યા. સૌની નજરો તેમના પર જ હતી. ન્યાયાધીશે પૂછ્યું, શું તમે જાણો છો કે આજે તમે તમારા પોતાના દીકરા વિરુદ્ધ જુબાની આપી રહ્યા છો? કમલાજીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, હા, હું જાણું છું, પણ હું સૌથી પહેલાં એક સ્ત્રી છું અને એક એવી માં છું જેણે બીજી દીકરીને પોતાની માની છે. હું આજે એક માતાની જવાબદારી નિભાવી રહી છું. હું ન્યાય માટે ઊભી છું. પછી તેમણે નજર ઝુકાવી અને આંખોમાં આંસુ સાથે કહ્યું, મારા દીકરા રાકેશે અને તેના સાથીઓ કુંદન અને નરેશે જે કર્યું તે ઘૃણાસ્પદ પાપ છે. હું એક માં હોવા છતાં ચૂપ ના રહી શકી. જો આજે મેં અવાજ ન ઉઠાવ્યો હોત તો ન જાણે કેટલી નિશાઓ આમ જ ઘૂંટાઈને મરી જાત. તેમની વાતોએ અદાલતમાં હાજર દરેક વ્યક્તિને હચમચાવી દીધા. જજે ચુકાદો સંભળાવ્યો. ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવે છે અને આજે પણ રાકેશ, કુંદન અને નરેશ જેલના સળિયા પાછળ છે. કમલાજી ન્યાયની એવી મસાલ બની ચૂક્યા છે જે દરેક દીકરી માટે ઢાલ સમાન છે. મિત્રો, દરેક માતાનો પ્રેમ આંધળો નથી હોતો. જ્યારે દીકરો જ હેવાન બની જાય ત્યારે એક માતાની ફરજ છે કે તે ન્યાયના પક્ષે ઊભી રહે. કમલાજીએ એ જ કર્યું. તેમણે પોતાના માતૃત્વ કરતાં માણસાઈને વધુ મહત્વ આપ્યું. આ વાર્તામાંથી આપણને સૌને શીખ મળે છે કે અન્યાય ભલે પોતાના જ કેમ ન કરતા હોય તેની વિરુદ્ધ અવાજ ઉઠાવવો ખૂબ જરૂરી છે. ચૂપ રહેવું પણ એક પ્રકારનો અપરાધ જ છે. તમને શું લાગે છે? કમલાજીએ જે કર્યું
તે સાચું હતું? તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. તમારો વિચાર અમારા માટે ખૂબ મહત્વનો છે. તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો આ લેખને લાઈક કરજો અને વધુ વાર્તાઓ માટે અમને અનુસરવાનું ભૂલતા નહીં. મળીએ આવી જ એક બીજી રસપ્રદ વાર્તા સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પ્રિયજનોનું ધ્યાન રાખજો. આભાર. એકવાર ફરીથી મિત્રો આપણી આ દિનેશ વોઇસ ભક્તિ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. જય હિન્દ, જય ભારત. ખુશ રહો, ખુશિયા બાંટતા રહો. કંઈ હેલ્પની જરૂર હોય તો મને અવશ્ય જાણ કરો. ધન્યવાદ. હું તમારો નાનો ભાઈ દિનેશ.